મરતા શીખવાનું છે આપણે કથાના માધ્યમથી. કેવી રીતે મરવું, મૃત્યુના માંડવાની અંદર કેવી રીતે પ્રવેશ કરવો, આ મૃત્યુને આપણે કેવી રીતે મંગલ બનાવવો, એના માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સાધન હોય ને તો આ ભાગવતી કથા છે. આજે વસ્તુનિષ્ઠ બનેલો આ સમાજ વિભુનિષ્ઠ બને. આપણે વસ્તુ માટે નથી, વસ્તુ આપણા માટે છે, પણ આપણે વસ્તુનિષ્ઠ બન્યા છીએ. બસ વિભુનિષ્ઠ બનીએ. અને વિભુનિષ્ઠ બનાવનારું કોઈ સાધન હોય તો એ માત્ર ને માત્ર આપણી આ કથાઓ છે. કથાના માધ્યમથી આપણે જઈએ ભગવાન સુધી. તો ભાગવતની કથા જોઈએ, આ ભગવાનની કોઈ બી કથા, તો ભાગવત કથાથી ભવૌષધિ છે. ઔષધિ. તમે ડૉક્ટર આગળ જાઓ એટલે એ જે દવા આપે, એની જે દવા છે ને એ કડવી દવા છે, એટલે એ ખાવી હોય ને તોય મોઢું બગડી જાય. અને આ દવા કેવી છે? મીઠી છે. ઓલી મોઢેથી પીવાની છે અને આ દવા કાનેથી પીવાની છે. અને આ દવા પીધા પછી માત્રાઓ આપણે જાળવવાની છે. તમે ડૉક્ટર આગળ જાઓ, ડૉક્ટરને બતાવો, ડાયાબિટીસ હોય, એસિડિટી હોય, બ્લડ પ્રેશર હોય, હાઈ લો જીવ હોય તે આપણી આગળ. આપણે કોઈ દર્દી છીએ, ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે આમ નિદાન કર્યું. નિદાન કર્યા પછી ડૉક્ટર સાહેબ કહે છે જો તમને ફલાણું દર્દ છે, એટલે તરત જ આ દવા લખી આપશે. દવા લખી અને સાહેબ નીચે વિગત આપશે. સવારમાં નૈણા કોઠે એટલે જમ્યા પહેલા, પછી જમ્યા પછી અડધો ટીકડી લીધા પછી અડધો કલાક પછી તમારે જમવું. જમ્યા પછી અડધો કલાકે બીજી 2 ટીકડી લેવાની. પછી બપોરે જમ્યા પછી, સાંજે જમ્યા પછી. 7 દિવસની તમને દવા દેવામાં આવી હોય અને દવા તમારે 7 દિવસે પૂરી કરવાની હોય. અને આ દવા લઈને તમે ઘેર આવ્યા પછી મનમાં વિચાર કર્યો કે સારું 7 દિવસ સુધી લગાતાર રોજે રોજ 2 ટીકડા ખાવા, એના કરતાં એકી હારે ઉલારી જાય તો હાલે દામજી ભાઈ? એ ક્યારે ખાઈ જાવ તો ડોક્ટરે જે માત્રામાં કહ્યું છે એટલે નિશ્ચિત માત્રા. સવારે નૈણા કોટે એટલે નૈણા કોટે, જમ્યા પછી એટલે જમ્યા પછી. એમાં પછી આપણું ન હાલે. એટલે નિમિત્ત માત્રા આપી છે, નિમિત્ત સમય આપ્યો છે. સમય પ્રમાણે સવારે એટલે સવારે, બપોરે એટલે બપોરે, સાંજે એટલે સાંજે. નિશ્ચિત સમયે, નિશ્ચિત માત્રામાં અને કીધું એ જ પ્રમાણે. બરાબર? હવે તમે સમય દવા લીધી, કીધી એટલી દવા લીધી, 8 દી થયા, દર્દ ન મટ્યું, ડૉક્ટર આગળ ગયા. સાહેબ તમે કીધું એ પ્રમાણે દવા તો લીધી, રોજે રોજ સમય પ્રમાણે જ લેતો. સવારમાં જમ્યા પહેલાં અડધો કલાકે લઈ લીધી, જમ્યા પછી લીધી, બપોરે લીધી, સાંજે. 7 દિવસ સાહેબ તમે કીધું એ પ્રમાણે દવા લીધી, પણ દર્દ મટ્યું નહીં. દવા ન લે ને દર્દ ન મટે, બને ખરું? દવા લે ને દર્દ ન મટે એમ? દવા લે એટલે દર્દ મટવું. તમે હોંકારો આપજો ભાઈ, એટલે અમને ખબર પડે દોણામાં જાય પાછું. દવા લીધી છે યોગ્ય માત્રામાં, છતાં દર્દ મટ્યું નથી. એટલે સાહેબને રાવ કરી, સાહેબ તમે દવા કેવી આપી? 7 દિવસ સુધી દવા ખાધીને દર્દ ન મટ્યું, રૂપિયા મારા ગયા, એનું શું? એટલે ડૉક્ટરે કીધું ભાઈ ચરી પાડી હતી. ના સાહેબ ચરી નથી પાડી. તો ન જાય ડોહું. એટલે નિશ્ચિત માત્રા, નિશ્ચિત સમય અને એની સાથે પાછી ચરી પાડવાની. એટલે અહીંયાથી અમે 7 દિવસ માટે આ તમને આપીએ છીએ ને એ દવા છે. એટલે પાછા ચરી પાડજો. આ ગઈડા ખાસ રાખજો. આ બધા ડોહા બેઠા ને થોડા, આ જુવાનિયા ન પાડે તો આપણે એને છૂટી આપશું, કારણ કે એની ઉંમર થાય ત્યારે આપણે એને કહીશું. પણ તમે ગઈડા ખાસ ધ્યાન રાખજો. એટલે ચરી પાડવાની રહેશે આપણે. તો ભાગવત શ્રી ભવૌષધિ છે. અને ઔષધિ આપણે કાનથી પી રહ્યા છીએ.
તો એના માટે આપણે પૂછવું કોને જોઈએ? ડૉક્ટરને ન પૂછાય કે દવા કેવી લાગી એમ, અને ડૉક્ટર એનો અભિપ્રાય તો સારો જ આપે, પણ તમે એના દર્દીને પૂછો કે જેને એ ડૉક્ટર સાહેબની દવા લીધી હોય એ દર્દીને પૂછો કે ભાઈ સાહેબની દવા કેમ છે, તને કેમ રહ્યું, એટલે તરત જ કહે છે કે ના બરાબર, બહુ સરસ થઈ ગયું. તો ભાગવતજી આદર્શ એવી ઔષધિ છે, અને એના ડૉક્ટર સુખદેવજી મહારાજ છે, અને એના દર્દી તરીકે પરીક્ષિત મહારાજા છે. સુખદેવજી મહારાજને ન પૂછો કે ઔષધિની તમને અસર કેવી થઈ, પરીક્ષિત મહારાજને પૂછો કે આ ભાગવતની તમને ઔષધિ કેવી લાગી. તો પરીક્ષિત કહે છે કે ભાઈ 7મા દિવસે મને મુક્તિ મળી ગઈ, એટલે આ દવા લીધા જેવી છે. બોલો હવે તો લઈશો ને? आ तो राम नाम की औषधि देख राखंपति खा एने अंग पीड़ाया महारोग मटी जा माटे तने नाम लियो अनुराग से ए हमें नाम लियो अनुराग से तो मिटे त्रिविधि नाता एनाथी काળ કંપે જમ થર થરે એવા છે આ રામ નામનો પ્રતાપ. એટલે ભાગવતની આ બહુષધિ આપણને મુક્તિનું દાન કરશે. એટલે કાનેથી સાંભળી આપણે પાવન થઈએ 7 દિવસ પછી. અરે પછી આના દવાની અસર છે ને તાત્કાલિક ન થાય, અને તરત જે દવાની અસરો તમે લ્યો છો ને એ એક પ્રકારનું હિપ્નોટિઝમ છે. એની પાછળ સાઈડ ઇફેક્ટ બહુ મોટી છે, અને આ દવાની અંદર કોઈ પણ પ્રકારની તમારે આડઅસર નહીં. તમારે વધારે લઈ લ્યો ને તોય નડવાની તો નથી જા. એટલે પૂરી ઉદારતાથી આપણે લેવા. આમાં હે ને લોભ ન કરતા દવા લેવામાં, પેટ ભરીને અમે આવીએ એ પહેલા આવી જજો. એટલે પહેલું તો શ્રોતાનું લક્ષણ છે, એ બપોર પછી આવશે એટલે આપણે એને વિસ્તારીશું, પણ આમાં લોભ ન રાખતા તમે. અને આ વખતે ભગવાને નવરા રાખ્યા છે, ખેતરમાં જીયા જેવું તો છે નહીં, જઈને જીવ બળે એવું છે. એટલે ભગવાને બહુ દયા આપણી ઉપર કરી છે. તો આ કથાના માધ્યમથી આપણી મુમુક્ષા જાગે, મનુષ્યત્વ આપણને પુનઃ મળે, આપણે સાચા માનવ બનીએ. અને મનુષ્યત્વ, અને જો કથા માટે પહેલી વસ્તુ એ છે કે આપણને એક પીપાસા જાગવી જોઈએ, મોક્ષની આની અંદરથી અભિલાષા આપણને જાગવી જોઈએ. અને જ્યાં સુધી તરસ ન લાગે ને મુક્તિની, ત્યાં સુધી આપણને ભક્તિના માર્ગમાં મજા ન આવે. આપણે ઘણીક વાર આપણે માળા કરીએ ને એટલે માળા કરતાં કરતાં થાક લાગે છે. થાક લાગે એનો અર્થ એ છે કે હજુ મુક્તિની આપણને જોઈ એવી તલપ લાગી નથી. નહીતર માળામાં કંટાળે નહીં, કથામાં કંટાળે નહીં, જપ યજ્ઞો થતા હોય, રામધૂન થતી હોય, અથવા તો આ રામાયણના શું પેલા જપ બેરે, તો એ ક્યારેય પણ માણસને કંટાળો ન આવે. ને કંટાળો આવે તો સમજવાનું કે હજુ એને બરાબરની ભૂખ લાગી નથી. બસ અંદરથી તરસ લાગવી જોઈએ મુક્તિ માટેની, કે આ ભવાટવીમાં 84 લાખ પ્રકારની યોનિમાં રખડતો રખડતો વર્ષોથી આવ્યો છે. એટલે પહેલી અભિલાષા આપણને એ થવી જોઈએ, પહેલું મનુષ્યત્વ, હું સાચો માનવ બનું. અને મનુષ્યત્વ મળ્યા પછી મુમુક્ષુત્વ, એટલે એક મુક્તિની તલબ. હવે પહેલાં આપણે માનસ થઈએ. અને આ ભાગવતની કથા આપણને જે હમણાં જ વાત થઈ કે મરતા શીખવે. હવે મૃત્યુનો ભય માણસના મસ્તક ઉપર કેટલો મોટો, આપણને બીક કેટલી લાગે. બોલો, ભૂકંપમાં કોણ નહોતું ભાગ્યું? અમે ભાગ્યા હતા હો ભાઈ.
મૃત્યુની ભે એટલી ભયંકર છે કે માણસ ગમે તેવો એને ખબર પડી જાય કે મને કેન્સર થયું, એ જો 5 વર્ષ જીવવાનો હોય ને એટલે 6 મહિનામાં એનો ગોટો વળી જ જાય. આ મૃત્યુની ભયાનકતાનું એનું પરિણામ એટલું ખતરનાક છે કે માણસને તરત બીક લાગે છે. આયલો એમ પક્ષઘાત થાય તો માણસ ડરતો નથી, એનો પગ ભાંગી જાય તો માણસને બીક નથી લાગતી, પણ એને સંકેત મળી જાય, સંદેશો મળી જાય કે તારે 10 દિવસ પછી મરી જવાનું છે, એટલે માણસ બધું જ મૂકી દે. આહાર એનો ઓછો થઈ જાય, ખાવાનું ઓછું થઈ જાય. આપણે ક્યારે મર્યા નથી તો મરવાની બીક કેમ લાગે છે? એકવાર સર્પ કરડ્યો હોય એટલે આપણને ખબર પડે કે સર્પ કરડે તો મરી જવાય, એટલે એનાથી દૂર ભાગીએ. શોટ લાગે તો મારી નાખે, એટલે એનાથી દૂર ભાગીએ. વીંછી કરડે તો 24 કલાક સુધી બરાડા પડાવે, એટલે વીંછીથી દૂર ભાગીએ. અગ્નિ સળગતો હોય તો એ દજાડે છે, એટલે એનાથી આપણે દૂર ભાગીએ. પણ મૃત્યુથી આપણે આટલા બધા દૂર કેમ ભાગીએ છીએ? આપણને એની ભીતિ કેમ લાગે, બીક કેમ લાગે? મર્યા તો છીએ નહીં. તો એનો અર્થ એ છે આપણને બીક લાગે છે તો આપણે એકવાર તો મરી ચૂક્યા છીએ. એકવાર નહીં, અનેક વાર. 84 લાખ પ્રકારની યોનિમાં આપણે જન્મ ધરતા આવ્યા, મરતા આવ્યા, કેટલી વાર મરી ગયા ને, એટલે મને તમને મરવાની બીક લાગે છે. અનેક વાર મર્યા છીએ એટલે મૃત્યુની બીક છે. પણ આ મૃત્યુની બીકમાંથી, ભયમાંથી મુક્ત કરાવવા વાળું આપણું આધ્યાત્મિક શાસ્ત્ર છે. ભયને છોડવા માટે આપણી આ કથાઓ છે. મૃત્યુ નિશ્ચિત, આપણે એનાથી ડરતા હોઈએ, એનાથી બચવા માટેના હજારો પ્રયત્ન કરીએ, પણ મૃત્યુની અનિવાર્ય ઘટનાને કોઈ નિવારી શકશે નહીં. આપણી વચ્ચે આપણે હજારોના એક્સિડન્ટ જોઈએ, 30 વર્ષના, 32 વર્ષના, 25 વર્ષના, 15 વર્ષના ચાલ્યા જાય છે. કોઈ નિશ્ચિતતા નથી ક્યારે તેડું આવશે. તમારી આગળ ગમે તેવી ગાડીઓ હશે, MW ગાડી હોય અથવા તો ઓડી ગાડી હોય, 75 લાખની ગાડીમાં તમે જતા હો ને, તો એની અંદર તમે 75 લાખની ગાડીમાં બેઠા છો તો ગાડીમાં 6 એરબેગો આવશે, 2 આગળ આવશે. એટલે ડ્રાઈવરને બચાવવા વાળી પડખે બેઠો હોય એને બચાવે. એક્સિડન્ટ થઈ જાય તો એરબેગમાંથી ઓલા ગેસના ફુગ્ગા બહાર આવી જાય એટલે માણસને બચાવી લે. માણસને મરવા ન દે એટલા માટે એરબેગું 6 અત્યારે કાર, સારી કાર હોય છે તો એમાં 6 એરબેગ હોય. પછી બુલેટ પ્રૂફ ટાયર હોય, એટલે બંદૂકની ગોળી ગમે તેવી મારે તો ટાયરને કાંઈ ન થાય. બુલેટ પ્રૂફ કાચ આવે, કાચ ઉપર બંદૂકની ગોળી મારવામાં આવે તો કાચ ક્યારેય ફૂટે નહીં. આટલી મજબૂત ગાડીઓ આવી. એક વારી ગાડી ઊંધી વળી જાય તો તમને કાંઈ થાય નહીં. એ તમે 140 ઓડી ગાડી કે MWમાં બેસીને જતા હો, તમને કાચ તૂટવાનો ભય નથી, પંચર પડે તોય કાંઈ ગાડીને થવાનું નથી. આટલા સુરક્ષિત છો અને તમને ખબર છે કે એક્સિડન્ટ થશે છતાં પણ તમે બચી જવાના છો. આટલી સુરક્ષા વચ્ચે તમે 140ની સ્પીડે દોડ્યા જાઓ અને એમાં એટેક આવે તો આ 75 લાખની ગાડી તમને બચાવે ખરી? બોલો, એરબેગ એના સ્થાને રેક નો રે? એક ગેસનો ફુગ્ગો બહાર આવે, અંદરનો ફૂટી જાય. આજનું કોઈ બી સાધન આપણને મૃત્યુના મુખમાંથી બચાવશે નહીં. 1 મિનિટ પણ કોઈ આપણા મૃત્યુને પાછું ન ઠેલી શકે. પછી ભલે આજે કૃત્રિમ વેન્ટિલેશનો લગાડી દે, પછી ઓલા શ્વાસોશ્વાસ ચાલુ કરે. શું કરવા? એને રૂપિયા લેવા હોય દવાખાના વાળાને. એટલે આપણને ICUમાં મૂકી દે, વેન્ટિલેશન ઉપર મૂકી દે. પછી ક્યાંક બાપા વેન્ટિલેશન ઉપર છે. વેન્ટિલેશન ઉપર નથી, આ તમે તમારા રૂપિયા ઉપર છે. પછી 4 દી બરાબર એમ થઈ જાય ને કે હવે કાંઈ વાંધો નથી, ઘણા રૂપિયા લૂંટાઈ લીધા. રોજના 5-5 લાખ આવતા હોય એ જવા દે ડૉક્ટર કોઈને. અહીં કોઈ બેઠો હોય તો માફ કરજો, ડૉક્ટરો, ગામમાં ડૉક્ટરે ઘણા પાછા, એટલે એ અમારે ધ્યાન રાખવું પડે. એટલે હજુ કોઈ આવ્યા નથી એટલે વાંધો નહીં, આજ કંઈ નાખીએ તોય. પણ છતાંય
સાધનો છે એ મૃત્યુને એક ઘડી પણ પાછું ઠેલવાના નથી. જે મિનિટે આવે ને એ જ મિનિટે ઉપાડી જાય, ગમે તેવા હોય ને તોય. એટલે મૃત્યુથી બચવાનો પ્રયત્ન નહીં, પણ મૃત્યુને સુધારવા માટેનો યત્ન કરીએ, પ્રયત્ન કરીએ કે મૃત્યુ સમીપમાં આવે છે તો મારે એને કેવી રીતે સુધારવું જોઈએ. તો બસ મૃત્યુના સુધારવા માટે પહેલું મનુષ્યત્વ આવી જાય અંદર, આપણે માનવતા, એક સાચા આપણે માનવ બની જઈએ. અને માનવ બન્યા પછી આપણી હવે મુમુક્ષા, અભિલાષા અને મુક્તિ તરફની આપણી તરસ. અને અહીંયા જો ભગવાન આપણને બધું દેવાવાળો છે, ભુક્તિ આપશે ને મુક્તિ આપશે, ભોગે આપે છે ને મુક્તિ બી આપે છે, પણ એ બધું અહીંયા આપે. જો તમે ભગવાન આગળ જાઓ અને તમે જુઓ આપણો અંબરીશ રાજા, કરોડોપતિ રાજા, રાજા જનક કરોડોપતિ, પણ આધ્યાત્મિકતાના શિખર ઉપર બેઠો છે, તો ભગવાનની આગળથી એને બે લઈ લીધું, ભુક્તિ અને મુક્તિ બે. એટલે ભગવાન બે આપે છે. અને અહીંયા જો ભૌતિકતાવાદને દૂર કરવામાં નથી આવતો અને આધ્યાત્મિક દરજ્જામાં બેઠેલાને નજીક લાવવામાં નથી આવતો. શ્રીમંત છે એને પણ ભક્તિનો અધિકાર છે, અને ગરીબ છે એને પણ ભક્તિનો અધિકાર છે. શ્રીમંત તો ભક્તિથી ક્યારે દૂર ન થાય. અને જો શ્રીમંત અને રૂપિયાવાળો ભક્તિ ન કરી શકતો હોય તો જનક રાજા ન કરી શકે, અમરીશ રાજા ન કરી શકે. આપણા જે કોઈ રાજા રજવાડાઓ હતા ઘરમાં બેસીને ભજન કર્યા. એટલે શ્રીમંત બી ભક્તિ કરી શકે અને ઝૂંપડામાં રહેવાવાળો બી ભક્તિ કરી શકે. ઝૂંપડામાં રહેવાવાળા બધા આધ્યાત્મિક નથી હોતા અને મહેલોમાં રહેવાવાળા બધા ભૌતિકતાવાદી નથી હોતા. હર મહેલમાં કોઈ આધ્યાત્મિક પુરુષ બેઠો હોય અને હર ઝૂંપડામાં બધા જ કે, અને ગરીબો છે એ થોડા કંઈ ભજન કરે છે. જે શ્રીમંત ભૌતિકતાવાદી બેઠો છે એ જે વિચારથી બેઠો છે એ જ વિચારથી ગરીબ એના ઝૂંપડામાં બેઠો છે. શ્રીમંતને રૂપિયા કમાવા છે તો ગરીબને બી રૂપિયા જ કમાવા છે. અને બધાને ભગવાન ભજવા હોય ને તો અમારા સ્ટેજ ક્યારે ખાલી જ ન રહે. આ સાધુ જ્યારે આમ ગામડામાંથી નીકળે ને, અહીંયા તો બગથડામાં સારું છે એટલે હાથ દીતો સારું કેવું જ પડે ને. અમારે મોરબીમાં ગમે ત્યારે નીકળીએ, સંતો નીકળ્યા હોય હાલીને, કે જો કે ગાડીમાં જ હોય મેજોરિટી, એટલે સીધા જ અમારી ઉપર આમ લાડવા નીકળ્યા. કાં પણ ભાઈ તારા ઘેરથી લઈ જઈએ છીએ. આ દુનિયાને સાધુ સમાજની કેટલી મોટી ઈર્ષ્યા. અને તમે ગામે ગામ 50 વાંઢા ફરે પણ એકેને એમ થાય કે લાવો સાધુ થઈ જાય. આવો બાપા, વેલકમ. રોજ લાડવા હાલો, 365 દિવસ 3 ટાઈમ હાલો. આવું છે કોઈને? અમારી આગળ ઘણા, સ્વામી તમારી લાડુડી બહુ મીઠી. 365 દિવસ માટેનો અમે તમને પૂરો ધરોબો આપીએ કે તમને રોજ લાડવા મળે. આવો એકવાર, મંચ ખાલી છે પણ આ લાડવા છે ને એ છઠ્ઠીનું દૂધ હોરું કાઢીને એવા છે. નહીતર તો આટલા બધા વાંઢાને વિચાર ન આવે સાધુ થઈ જાય. અને જો કેટલી ગાડીઓ અમારા માટે, અમારે ગાડીઓ છે એટલી છે. તમે એક લાડી છે તમારે, અમારે ગાડીઓ જો રોજ નીત નવી ગાડી. અને અહીંયા લ્યો બગથડા વાળા કે સ્વામી અમે રોજ તમને એક ગાડી આપશું, એટલે ભેટમાં નહીં પણ આવવા જવા માટે. અને ભેટમાં આપણે ભગવાનની દયા છે આપણે. પણ સંતો, આ દેશનો કોઈ સાધુ ક્યારે દુઃખી નથી. હર સંપ્રદાયની અંદર બેઠેલા સાધુને તમે જોઈ લ્યો. અને ભગવાનનો કોઈ સંત ક્યારે ભૂખ્યો નથી સૂતો. તમારા ઘરમાંથી ક્યારે ભૂખ્યા સુવાના દિવસ આવે, પણ સાધુને હર સમાજ દેવાવાળો બેઠો છે. લાખો ને કરોડો રૂપિયા સાધુ સમાજને દેશે. આજે આપણા મંદિરો કેટલા બધા સમૃદ્ધ મંદિરો છે. કોઈ ભીખ માગતું મંદિર નથી, ઈશ્વરની દેન છે. એટલે ભગવાને બહુ મોટી કૃપા કરી છે. એસી ગાડીઓ છે, એસી રૂમો છે, બધું અહીંયા એસી ને એસી જ છે. જો તમે એકવાર ઠંડા થઈને આવી જાવ તો, છતાં આ સુખ ન ગમે. એ રખડી ખાય, ભીખ માગી ખાય, ચારે બાજુ આંટા મારે, પણ છતાં દુનિયાને એ ગમશે. એટલે ભગવાન તો આપણને ભુક્તિ અને મુક્તિ બે આપે છે. માત્ર મુક્તિનો દાતા ભગવાન નથી, ભુક્તિનો બી દાતા છે. ભગવાને આપણને ભુક્તિ અને મુક્તિ બે આપે છે.
એટલે આપણને અંદરથી મુક્તિની તલપ લાગવી જોઈએ, અંદરથી તરસ લાગે. આ દેશના રાષ્ટ્રપતિ જેલની મુલાકાતે, પછી તમામ બધા જેલોને ભેગા કર્યા, જેલરોને ભેગા કરી રાષ્ટ્રપતિએ બધાને એક પ્રવચન આપ્યું, કલાક માટે પ્રવચન આપી પછી બધાને કીધું કે જો તમે અહીંયા સજા ભોગવવા માટે નથી આવ્યા, તમને સુધરવા માટેની શ્રેષ્ઠ તક આપી છે. અહીંયા આવ્યા છો એ સુધરવા માટે આવ્યા છો. ભલે તમે 12 મહિના 2 વર્ષ જેટલા વર્ષની તમને સજા હોય એટલા વર્ષ સુધી તમે અહીંયા રહ્યો, અને અહીંયા આવ્યા પછી સુધરી અને ગામમાં જાઓ, તમે પ્રામાણિક બની જાઓ, સમાજ માટે તમે ઓનેસ્ટ બની જાઓ, એક વફાદાર યુવાની દેશને જરૂર છે. તો અહીંયા તમે જે આવ્યા છો એ સજા ભોગવવા નથી આવ્યા, અહીંયા તમે સુધરવા માટે આવ્યા છો. કલાકે એમને પ્રવચન કર્યું, સારા વિચારો આપ્યા. અને પછી હર જેલરને કહેવામાં આવ્યું કે તમારી એક એક કોટડીએ તમારા ખબર અંતરને પૂછવા માટે આપણા રાષ્ટ્રપતિ આવશે. તમારી જે ઈચ્છા હોય એ તમે રાષ્ટ્રપતિની આગળ જાહેર કરજો, એટલે રાષ્ટ્રપતિ તમારી તમામ પ્રકારની ઈચ્છાઓને પૂર્ણ કરશે. તો રાષ્ટ્રપતિ જે કોઈ જેલરો હતા જુદી જુદી કોટડીઓમાં, ઓરડીઓમાં, એટલે હરની ઓરડીએ રાષ્ટ્રપતિ જાય એટલે બાજુમાં રહેલો માણસ ઇન્ટ્રોડક્શન આપે કે આ રાષ્ટ્રપતિ છે, તમારી મુલાકાતે આવ્યા છે, બોલો તમારી કાંઈ ઈચ્છા, તમે જે કહેશો એ તમારી ઈચ્છા પૂર્ણ કરી દેવામાં આવશે. એટલે ઓલી અંધારી કોટડીમાં જેલમાં પૂરાયેલો માણસ રાષ્ટ્રપતિને કહે છે કે સાહેબ આપ પધાર્યા છો, તો અહીંયા તો મને કોઈ બીજો વાંધો નથી, પણ આ ઓરડીમાં બરાબર આ જો તાળા પડી ગયા અને આને ધોળાવી દો ને તો સારું, ઓરડી વ્યવસ્થિત થઈ જાય તો મજા આવી જાય. ક્યાં બેઠો છે? તમે ભાડે લીધેલું મકાન હોય તો એને રંગ કરો છો, એને તમે રિપેર કરો ખરા? ભાડાના મકાનને, ભાડાના મકાનને કોઈ રિપેર નથી કરતું. અને આ તો ક્યાં બેઠો છે? જેલમાં છે. તો એ રાષ્ટ્રપતિ આગળ માગ્યું શું એને કે સાહેબ તમે આ ઓરડી ધોડાવી દો ને રિપેર કરાવી દો. એટલે રાષ્ટ્રપતિએ કીધું કે ભાઈ આનું લખી લ્યો. પછી આગળ ગયા, આગળવાળાને કીધું ભાઈ તારે, તો કે આ દેશમાં આ બધું નવા જૂની ચાલે, હમણાં ચૂંટણી ગઈ, કોણ મુખ્યમંત્રી બન્યા એ ખબર નથી પડતી અહીંયા બેઠા બેઠા. એટલે એક પેપર આવે ને રોજ, તો બેઠા બેઠા વાંચીએ તો ખરા, એક પેપર બંધાવી દો. એટલે રાષ્ટ્રપતિ કે ભાઈ જાઓ આનો અરજી મંજૂર કરે, એટલે એને પેપર બાંધી દેવામાં આવ્યું. એનાથી આગળ ગયા એટલે પછીના માણસને પૂછ્યું કે ભાઈ તારે કોઈ જરૂર? તો કે ના બધું બરાબર છે, પણ હવે 2 રોટલી આપે એમાં થોડું પેટમાં પૂરું થાય, 4 રોટલીનો બંદોબસ્ત કરી દો. એ ભાઈ 4 રોટલી હાલો. પછી આગળવાળાને પૂછતા પૂછતા કોઈ કપડાં માંગ્યા, કોઈ રોટી માગી, કોઈ મપાન રિકેરી માગ્યું, કોઈ કીધું કે સાહેબ પંખા નખાવી દો, પંખા નખાવી દીધા. છેલ્લો જન્મ ટીપનો જેલર રાષ્ટ્રપતિ એની આગળ આવ્યા અને એને કીધું કે ભાઈ તારી કોઈ ઈચ્છા? એટલે ઓલા રાષ્ટ્રપતિને સીધા એને હાથ જોડ્યા કે સાહેબ આપની સત્તા છે, આ દેશના તમે રાષ્ટ્રપતિ છો અને તમારી આગળ પૂરું શાસન છે. અહીંયા મારી ભૂલના કારણે આ સજા ભોગવવા માટે આવ્યો છું, આપની સાથે વચનબદ્ધ છું. તમને વચન આપું કે ભવિષ્યની અંદર મારા મારફતથી કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાય નહીં, પણ આપ તો રાષ્ટ્રપતિ, આપની પૂરી તાકાત છે કે આપ મને ફાંસીની સજામાંથી પણ મુક્તિ આપી શકતા હો, તો મને જન્મ ટીપ છે તમારી આગળ માગણી કરું કે મને આ સજામાંથી મુક્ત કરો. એટલે રાષ્ટ્રપતિએ તરત કીધું ભાઈ આને મુક્ત કરી દો. એટલે તરત એને મુક્ત કરી દેવામાં આવ્યો. જેલમાં હજારો હતા, પણ મુક્તિ કેટલાય માગી છે. આપણે શું કરીએ છીએ? આ જેલમાં જ આવ્યા છીએ આપણે એક સજા ભોગવવા માટે, છતાં અહીંયા આવ્યા પછી આપણે માગીએ શું? રોટી, કપડા અને મકાન. આ જ માગીએ. અને આખીર માગી માગીને આવું માગીએ, પણ ભગવાનની આગળ મગાઈશું બસ મુક્તિ. રાષ્ટ્રપતિ મુક્તિ આપી શકતો હોય, આ તો એનોય બાપ છે. તો ભગવાનની આગળ માગીએ, ભગવાનને કહીએ કે હે પ્રભુ, જો તું મને આપવા માંગતો હોય તો મારે મુક્તિ જોઈએ. એટલે આ કથા માટે મનુષ્યત્વ એની પાછળ મુમુક્ષુતા, અને મુમુક્ષુતા આવે ત્યારે મુક્તિની તલપ લાગે, અને મુક્તિની તલપ લાગ્યા પછી જ આપણને ભાગવતી કથામાં
એક રસ જાગે. તો આઈએ આપણે ભાગવતના મહાત્મ્યનો આરંભ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવતનો આ મહાત્મ્યનો પહેલો શ્લોક. શાસ્ત્ર છે એ પોતાની ક્યારે ઓળખ આપતું નથી. એની ઓળખ આપણે ત્યાં મુખ્યમંત્રી આવે, વડા ધારાસભ્ય કોઈ બી આવે તો એ પોતે કોઈ દિવસે એમ ન કે હું ધારાસભ્ય છું અથવા તો હું મુખ્યમંત્રી છું. એની સાથે આવેલો એનો પીએ માણસ એ ઇન્ટ્રોડક્શન આપીને કહે છે કે ભાઈ આ દેશના મુખ્યમંત્રી છે. શાસ્ત્ર જો પોતાની ઓળખ આપે તો એને સ્વશ્લાઘા કહેવાય. એને સ્વશ્લાઘા પોતાના જે વખાણ કરવા એ પોતાના મૃત્યુ બરાબર છે. એટલે શાસ્ત્ર ક્યારે પોતાના વખાણ ન કરે. બડા મુખશે ના બોલે, બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ. હીરા મુખશે ના કહે લાખ હમારા મોલ. હીરો કોઈ દિવસ બોલે છે કે મારા લાખ રૂપિયા કિંમત છે, પણ બજારમાં તમે ઝવેરીના હાથમાં મૂકી દો એટલે ઝવેરી કહે છે કે ભાઈ લાખ રૂપિયાનો હીરો છે. ઓલી દાસી રાજાના મહેલમાંથી સવારના પોરમાં 6:30 વાગ્યામાં બહાર નીકળી. જેવી બાર બજારની અંદર આવે ને બજારમાં આવતાની સાથે દાસીના પગમાં એક કાચનો ટુકડો આવ્યો. કાચનો ટુકડો આવતા દાસી વાંકી વળી, કાચના ટુકડાને હાથમાં લીધો. પણ જ્યારે દાસીને એ ઝગમગતો કાચનો ટુકડો લાગ્યો, બીજો કાચનો ટુકડો ને આ કાચનો ટુકડો, એમાં એના હાથી ઘોડાનો ફેર લાગ્યો. એટલે દાસી એ કાચના ટુકડાને લઈ બજારમાં ગઈ, ઝવેરીની દુકાને. ઝવેરીને કાચનો ટુકડો આપ્યો. કાચના ટુકડાને આપીને ઝવેરીને કીધું કે જો ભાઈ આ મને કાચનો ટુકડો રસ્તામાંથી મળ્યો, આના તું મને કેટલા રૂપિયા આપીશ? ઝવેરીના હાથમાં આવ્યો એ તો સાચો હીરો, કરોડો રૂપિયા જેની કિંમત. ઝવેરીએ વિચાર કર્યો કે દાસી તો કાચનો ટુકડો માનીને મને દેવા આવી છે, એટલે એને તો ખબર નથી કે આની કરોડો રૂપિયા કિંમત છે. એટલે દાસીને હું છેતરી લઈશ તો બી એને ખબર નથી પડવાની. એટલે કાચનો ટુકડો જે પોતાના હાથમાં હતો એ ઝવેરીએ સીધો કર્યો ઘા. ઘા કરીને દાસીને કીધું કે આવા નવા અત્યારના પોરમાં ચાલ્યા કોકની બોણી બગાડવા આ કાચના ટુકડાના પૈસા મળે? હવે એનો જ્યારે આમ ઘા કર્યો એટલે હીરાના ટુકડે ટુકડા થઈ ગયા. ઝવેરી વિચાર કરવા લાગ્યો કે મારું હીરા પારખવાની શક્તિમાં કોઈ કમી ના હોય. હીરો કોઈ દિવસ તૂટે નહીં. સાચો હીરો છે ને તેને તમે એરણ ઉપર મૂકીને ઘણના ઘા મારો ને તો હીરો ક્યારેય તૂટે નહીં. અને જ્યારે હીરો તૂટી ગયો, એના ટુકડા થઈ ગયા. હીરો માત્ર તૂટે એક જ વસ્તુથી, ખબર છે બધાને? ગમે તેવો હીરો હોય પણ હીરાની ઉપર તમે માકડનું લોહી મૂકો ને એટલે હીરો ફટાક દઈને તૂટી જાય. માણસ ગમે તેવો હોય, હીરા જેવો હોય, ઘણના ઘા મારે અને માણસ ના તૂટી જતો હોય, પણ જો કુસંગના પાસમાં આવી જાય ને તો એને માકડના લોહીની અસર થાય ને તો ગમે તેવો હીરા જેવો માણસ હોય ને એ જીરો થઈ જાય. ગામમાં જેની હાક વાગતી હોય, જેની બોલવાલા હોય, એવાના યોગમાં આવી જાય એટલે આખા ગામમાં કોઈ એનું નામ ન લે. હીરાનો માણસ જીરાનો થઈ જાય. તો ઝવેરી તરત માણસ વિચાર કરવા લાગ્યો કે હીરો સાચો હતો, મારી પરખ શક્તિમાં ક્યારેક ખામી ન હોય તો હીરો ભાંગ્યો કેમ? લાવ જોઉં તો ખરો સાચો છે કે નહીં. હીરા આગળ જઈને એમાંથી મોટો જે ટુકડો હતો એને હાથમાં લીધો ને આમ જોવે કે હીરો સાચો છે કે નથી એમ. ત્યારે હીરાના ટુકડામાંથી વાચા આવી કે ચેરી પગતર લગ્યો તપતે ન ઘટ્યો માન. ચેરી એટલે દાસી. ચેરી પગતર લગ્યો, એક દાસીના પગ નીચે ચગદાઈ ગયો. ચેરી પગતર લગ્યો તપતે ન ઘટ્યો માન. ત્યારે મારું માન ન ઘટ્યું, પણ તું જાનત મેં અજાન ભયો તાતે હૈયા ફટાન. હે ઝવેરી, આ હીરાના ટુકડા નથી, આ મારા કાળજાના ટુકડા છે. આ કાચના ટુકડા તું નથી જોઈ રહ્યો. એક દાસીના પગની નીચે આવ્યો હતો, છતાં એના પગમાં આવવા છતાંય મારી કિંમત ઘટી નહોતી. ચેરી પગતર લગ્યો
તપતે ઘટ્યો ને માન, મારું સન્માન એના પગમાં હોવા છતાંય ઘટ્યું નહોતું. પણ તું જાણત, તું તો જાણતો જ તો, છતાં અજાન ભયો, જાણવા છતાંય અજાણ્યો થઈ ગયો. ત્યારે છેતરી લેવી હતી દાસીને, રૂપિયા નહોતા દેવા, અજાણ રૂપ થઈ અને તે જ્યારે ઘા કર્યો ને એટલે હીરાના ટુકડા નથી, તાતે હૈયા ફટાના, મારી કાળજાના કટકા છે ઝવેરી. સાચા હીરાને ઝવેરી જાણે. એટલે ભાગવતનો જે ઝવેરી હોય ને એ ભાગવતને જાણે. એટલે બગથડામાં તો આવા ભાઈ કેટલાય ઝવેરી છે. તમે ભાગવતની પિસાન વાળા છો, અનેકના મુખેથી આપણે ભાગવતી છે. આ સરિતા નિર્દોષ સરિતા છે કે જેમાં હર કોઈને સ્નાન કરવાનું મન થાય. અને આમાં જો કોઈને ડૂબકી મારી હોય ને ટાઈડ ન હોય તો એ ડૂબકી એમ મારી શકે, અને પાણીથી થરથર ધ્રુજતો હોય ને ટાઈડ વાતી હોય તો એક અંજલી પણ પી શકાય. અને એનાથી હજુ આપણને બીક લાગતી હોય તો ખાલી માથે બી ચડાવી દેવાય. પણ એ નાહીજો, માથે ચડાવજો, કંઈક લેજો, ખાલી ગંગાએ જઈને આંટો મારીને પાછા ન આવતા. નહીતર 2000 કિલોમીટરનો ધક્કો લાગશે. તો ભાગવતના મહિમાને ભાગવતજી નથી બતાવતા, પોતાના વખાણ ભાગવતજી પોતાના મુખે ન કરે, સ્વશ્લાઘન ન કરે, તો ભાગવતજીનું મહાત્મ્ય આજે આપણે પહેલા શ્લોકથી જ્યારે આદર્શ કરીએ છીએ ત્યારે પદ્મ પુરાણ અંતર્ગત ભાગવત એનો મહિમાનો બતાવ્યો કોને? પદ્મ પુરાણે. કે ભાગવત શું છે એની મહત્તા પદ્મ પુરાણે બતાવી. તો આઈએ ભાગવતની અંદર આપણે જઈએ તો આ મહાત્મ્યનો પહેલો શ્લોક, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવતનું આ સરસ મજાનું મંગલાચરણ. અહીંયા સત ચિત અને આનંદ સ્વરૂપ ભગવાને બતાવ્યા. એટલે સ્વરૂપ પરિચય, ઉત્પત્તિ, સ્થિતિ અને લય આના કરતા છે. એટલે ભગવાનનો સામર્થ્ય પરિચય, અને પછી ભગવાન ત્રિતાપમાંથી મને તમને મુક્ત કરે છે. એટલે આ ભગવાનનો જે સ્વભાવ પરિચય. ભાગવતના મહાત્મ્યના મંગલાચરણમાં 3 વસ્તુ છે. કઈ કઈ? એક ભગવાનનો સ્વભાવ પરિચય, ભગવાનનો સ્વરૂપ પરિચય અને ભગવાનનો સામર્થ્ય પરિચય. 3 વસ્તુ આપણને જોવા. ભગવાન કેવા છે સ્વભાવથી? તો કે દયાળુ છે, 3 તાપમાંથી મુક્તિ આપે છે. તો ભગવાનની સામર્થ્ય કેવી છે? તો કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. ઉત્પત્તિ કરવા માટે ભગવાને બ્રહ્માને સોંપ્યા, લય કરવા માટે મહાદેવજીને સોંપ્યા, અને એનું પાલન પોષણ કરવા માટે ભગવાન વિષ્ણુ આવ્યા. આ ત્રિદેવતાઓ સૃષ્ટિનું સંચાલન કરે. એક ઉત્પત્તિ કરે બ્રહ્મા, એટલે પ્રોડક્શનનું કાર્ય. ભગવાન વિષ્ણુ પાલનનું કરે, એટલે ઓપરેટરનું કાર્ય. અને ભગવાન શંકર લયનું કરે, એટલે ડિસ્ટ્રોયર. ત્રણેયને જુદા જુદા કાર્યમાં ભગવાને વિભાજિત કર્યા. અને પોતપોતાના કાર્યમાં તમામ છે એ યથાકાળે પોતાના સમયે કાર્યને નિભાવે. લ્યો, ત્રિદેવતાઓ. આપણે ભગવાનને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? જીઓડી, ગોડ. ગોડ એટલે ભગવાન. તો જી એટલે જનરેટર. પહેલો અક્ષર જી, જી એટલે જનરેટર. ઓ એટલે ઓપરેટર. ડી એટલે ડિસ્ટ્રોયર. જનરેટર છે એ શું કામ કરે છે? પાવરને ઉત્પન્ન કરે. આપણે અહીંયા લાઇટ જતી રહે એટલે જનરેટર ચાલુ કરવું પડે. જનરેટરનું કામ શું છે? કે પાવરનું ઉત્પન્ન કરે. એટલે જનરેટર છે એ ભગવાન બ્રહ્મા છે. બ્રહ્માજી પ્રોડક્શનનું કાર્ય કરે, એ ઉત્પત્તિ કરે. અને ઓપરેટિંગ કોણ કરે છે? ભગવાન વિષ્ણુ. અને લય કોણ કરે છે? ભગવાન મહાદેવ. એટલે મહાદેવ છે એ ડિસ્ટ્રોયર છે, ભગવાન વિષ્ણુ ઓપરેટર છે, અને બ્રહ્માજી છે જનરેટર. એક ઉત્પત્તિ કરે, એક સ્થિતિ કરે ને એક લય કરે. જીઓડી, ગોડ એટલે ભગવાન. તો આ ભગવાનની સામર્થ્ય છે, ભગવાનની શક્તિ છે કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે. અને ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત
ચિત્ત અને આનંદ. સત એટલે પૂર્ણતયા સત્ય. આ વિશ્વની અંદર આપણે કોઈ વસ્તુને સત્ય ન કહી શકીએ. સત્ય છે એ એક જ નિત્ય છે. સત્યનો ક્યારે લય નથી. કોઈ પુષ્પને આપણે સત્ય ન કહીએ, કોઈ વ્યક્તિને આપણે સત્ય ન કહીએ, કોઈ સાધન ઉપર સત્યનો દાવો ચાલે જ નહીં. કારણ કે જે નિત્ય હોય એને સત્ય લાગે, અને સત્ય એકમાત્ર ભગવાનને કહી શકાય. ભગવાન સિવાય કોઈને આપણે સત્ય કહી શકીએ નહીં, કારણ કે ભગવાન એક જ નિત્ય છે. એટલે ભગવાન વેદવ્યાસે ભાગવતના પહેલા સ્કંદના પહેલા શ્લોકના મંગલાચરણમાં આખીર કહ્યું કે સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપ એવા ભગવાન, એનું અમે ધ્યાન કરીએ. એટલે ભગવાન છે એક જ સત્ય સ્વરૂપ છે. અને પછી ભગવાન કેવા છે? ચિત્ત કહેતા પ્રકાશ, પ્રકાશ રૂપ છે. અને પછી આનંદ સ્વરૂપ. જો દુઃખ આવે ને તો એની અમે સુખ આવે. તમારે બધાય શબ્દોના વિરોધાર્થી શબ્દો તમને ડિક્શનરીમાં મળશે, પણ આનંદ શબ્દનો કોઈ વિરોધી લાવો લ્યો. આમાં કોઈ શિક્ષક હોય તો કહેજો, કોઈ રિટાયર્ડ થઈ ગયા હોય અને એની ડિક્શનરીમાં આનંદ શબ્દનો વિરોધી લાવી દો, હાલો. બધાના વિરોધી શબ્દ તમને સામાનાર્થી શબ્દો બધા મળશે, પણ આનંદ શબ્દનો કોઈ વિરોધી તમને કોઈ ડિક્શનરીમાંથી મળશે. એટલે ભગવાન અને ભગવાનનો વિરોધી કોઈ હોય? ભગવાન જેવું કોઈ હોઈ શકે? હરિના જન હરિ જેવા. એક ભગવાનનો ભક્ત ભગવાનને પડકારી શકે છે, એની સામર્થ્ય સુધી એક ભક્ત જઈ શકે, બાકી બીજા કોઈની તાકાત છે નહીં. એટલે ભગવાન આનંદ સ્વરૂપ છે. એટલે સત ચિત્ત અને આનંદ સ્વરૂપ એક પરમાત્મા છે. અને છેલ્લે ભગવાન આપણને એનું સામર્થ્ય સ્વરૂપ સ્વભાવ ભગવાનનો કેવો? તો કે આધિ વ્યાધિ અને ઉપાધિ. અને બીજી રીતે આપણે જોઈએ તો કે આધિદૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. આ ત્રિતાપમાંથી મુક્તિ જે આપે છે, આપણને જગત ઉગારી શકે, બીમારીમાંથી ડૉક્ટર ઊભા કરી શકે, પણ ત્રિતાપમાંથી ઉગારનારા બ્રહ્માંડમાં કોઈ હોય તો એ માત્ર ને માત્ર એક ભગવાન છે. ભગવાન સિવાય ત્રિતાપમાંથી આપણને કોઈ ઉગારે નહીં. હવે આધિ કોને કહેવાય? આધિ વ્યાધિ અને ઉપાધિ. આધિ છે એ વસ્તુના અભાવમાં થતું દુઃખ. જે વસ્તુ નથી એના માટે આપણે દુઃખી છીએ, એનું નામ આધિ છે. અને ત્યાર પછી વ્યાધિ, એટલે શરીરમાંથી થતા જે દર્દો રોગ, એનું નામ વ્યાધિ. અને ઉપાધિ, વસ્તુ હોવાથી થતું દુઃખ. આપણે ઓરીને લાવ્યા હોય ને, ઘણીક વાર આપણે નથી કહેતા આ ઉપાધિ ક્યાંથી આવી? ઝાડવેથી નથી પડી ગઈ, આપણે લાવ્યા છે. એક વસ્તુના અભાવમાં થતું દુઃખ, એક શરીરમાંથી આવતા દર્દો, અને એક વસ્તુ હોવાના કારણે થતું દુઃખ, એનું નામ છે ઉપાધિ. દીકરો નહોતો ને એટલે મંદિરે મંદિરે ફર્યા, લ્યો, બધે ગયા, પથ્થર એટલા પૂજ્યા દેવ, બધે જઈને યાચના કરી, માગણી કરી કે હે પ્રભુ તું એક દીકરો દે. અને પછી દીકરો આવ્યો, પણ દીપડો બનીને આવ્યો. પછી વારે ચડાવ્યા, વારે ચડાવે, બે ચાર હોય તો વારે ચડાવે, પણ એક હોય તો વૃદ્ધાશ્રમમાં મોકલશે. પણ મોરબી હામે કાંઠે છે, આ બાજુ નથી ને, હામા કાંઠે છે ને. માગણી કરી છે આપણે, યાચનાઓ કરી છે. અરે ભગવાન દીકરો દે, અને પછી દીકરો જ્યારે મારવા લે તો એને કહેવાય છે ઉપાધિ. એટલે ત્રણેય દુઃખમાંથી ભગવાન મને તમને મુક્તિ આપે. એટલે અહીંયા કહે છે કે એવા જે પરમાત્મા શ્રી કૃષ્ણાય વયમ નમઃ, અમે એવા પરમાત્માને નમસ્કાર કરીએ, એને અમે વંદન કરીએ. આપણે ત્યાં ત્રણ શબ્દો બોલાય છે, એક વંદન, બીજો પ્રણામ અને ત્રીજો નમન. નમન નમન में बहुत फेर है, बहुत नमे नादान, दुगा दगाबाज दूना नमे चित्ता चोर कमान. આમ કોઈ આપણને નમી જાય, પગે લાગી જાય,
હમણાં ઘણા આવ્યા છે તમારા ગામમાં પગે લાગવા, એ બાપ દેજો અમને, આવ્યા હતા ને? એટલે આપણે ચોખ્ખું ન કરે, આ તો બધા બુદ્ધિશાળી છે. નમન નમન બે બહોત ફેર હે, બહોત નમે નાદાન. તમારા ઘરમાં આવેલો ચોર છે ને, એ ચોર તમારી દિવાલ તોડીને અંદર આવે ને એટલે ત્યારે એને નમીને જ ઘરમાં આવવું પડે, બાંકોરામાં. એટલે નમીને આવે છે, હુતા હુતા આવે છે, દંડવટ કરીને આવે છે. એનો અર્થ એ નથી કે તમને વંદન કરવા આવે, પણ તમારા ઘરને તોડવા આવે છે. ચિત્તો જ્યારે શિકારને પોતાના હાથમાં લેવા માંગતો હોય ત્યારે એ નમે છે. કેવી રીતે? ચિત્તો પોતાના આખા શરીરને આમ ખેંચી લે અને પછી તરાપ મારે. તો એનું નમવું છે, એની અંદર પણ દગો છે. અને છેલ્લે કમાન, ધનુષ્ય બાણ છે ને, એને ચડાવવું હોય ત્યારે પ્રત્યંચા ચડાવવા માટે એને નમાવવું પડે. એટલે ચિત્તા ચોર કમાન. આપણે ભગવાનને નમન કરીએ, એનાથી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તું મને નિમક હલાલ બનાવજે, પણ નિમક હરામ બનાવીશ નહીં. આ દેશમાં એક સુખી સંપન્ન શેઠ, એના ઘરમાં રાત્રિના સુમારે ચોર બાંકોરું પાડી એના ઘરમાં ગયો. ઘરમાં જઈને પહેલું જ આવ્યું તો રસોડું આવ્યું. એટલે રસોડાના જે ડબલા હતા એને એમ કે હવે જે મળ્યું થોડું ઘણું ખાઈને તો જાય, ભૂખો જ આવ્યો હતો. એટલે સીધા ડબલામાં હાથ નાખ્યો, અહીંયા લાઇટ કરીને તો જોવાય નહીં. એટલે ડબ્બામાં હાથ નાખ્યો, એમાંથી ચપટી ભરી. તો ચપટી ભરતાની સાથે હાથમાં મીઠું આવ્યું. એટલે એને તો મોઢામાં મૂક્યું એટલે ખબર પડી કે આ તો મીઠું છે. એટલે માણસે ડબ્બો બંધ કર્યો, એ અવાજ આવ્યો, ઘરમાંથી શેઠ જાગી ગયા. અંદરથી હાકલ પાડી, કોણ? એટલે ચોર ઘરમાં હતો. એ બોલ્યો કે શેઠ, હું ચોર છું. શેઠ જાગી ગયા, લાઈટ કરી, રસોડામાં આવ્યા, ચોરને જોયો. એટલે શેઠે કીધું, ભાઈ હકીકત કે તું કોણ છો? સાહેબ, ચોર છું. અરે પણ ગાંડા, કોઈ દિવસ ચોર એમ કે હું ચોર છું એમ? તો કે હા શેઠ, હું ચોર છું. તો ઘરમાંથી કઈ લીધું? ચોરી કરી કઈ આવ્યું હાથમાં? તો કે ના શેઠ, મેં તમારા ઘરમાંથી કઈ લીધું નથી. ચોરી કરી કે ના, કઈ કરી નથી. કેમ ના કરી? શેઠ, સાચી વાત કરું, બોલને ભાઈ. તો કે આ તમારા ઘરમાં આવ્યો ને, ચોરી કરવા જ આવ્યો હતો, લૂંટફાટ કરવા માટે આવ્યો હતો. પણ ઘરમાં આવતાની સાથે તમારા રસોડામાં હાથ નાખ્યો, ડબ્બામાંથી મીઠું આવ્યું. તમારા ઘરનું મારા મોઢામાં મીઠું આવ્યું. એટલે હવે મારાથી તમારા ઘરમાં હાથ ન અડાળાય. આ દેશના ચોર બી નિમક હલાલ હતા અને આજના ધનપતિઓ નિમક હરામ. વિચાર કરો, આ દેશના ચોર, એની પ્રામાણિકતા કેટલી. એમ ચોરી કરવા ગયો છે તો પણ સાચું બોલે કે તમારા ઘરનું મીઠું ખાઈ લીધું એટલે હવે મારાથી તમારી આગળ ખોટું ન બોલાય, મારાથી તમારો નિમક હરામ ન થવાય, મારાથી તમારો નિમક હલાલ થવાય. સત્ય વસ્તુ કહી દીધી, એના ઘરમાંથી ચોરી ન કરી. એટલે શેઠ એના ઉપર રાજી થયા કે ભલે તારી આ મજબૂરી કઈ, અર્ધરાત્રિ અંધારી રાતોમાં કોઈના ઘર તોડીને તારે ચોરીઓ કરવી પડે, શા માટે તારે ચોરી કરવી જોઈએ ભાઈ? શેઠ, મારી મજબૂરી છે. ઘરમાં સ્ત્રી છે, બાળ બચ્ચા છે, કઈ ધંધો નથી, કાંઈ નથી. છોકરા ખાવા માગે તો મારે કાંઈક તો દેવું ને. એટલે ઘર ફોડી કરીને છોકરાને આપું, જેટલા દી ચાલે એટલા દી વિરામ કરું, ખૂટે એટલે વળી પાછું ચોરી કરવા જાઉં. શેઠે કીધું, જો ચોરીનો ધંધો બંધ કરવો છે, પણ શેઠ ખાવું શું? તો કે મારે ત્યાં તને નોકરી આપી દો, નોકરી આવી જા, તું માગીશ એ પગાર આપે. શેઠ, તો ચોરી નહીં કરું. બીજા દિવસથી શેઠે પોતાને ત્યાં નોકર તરીકે રાખ્યો અને કાયમના માટે ચોરીનો ધંધો. આ દેશના નિમક હલાલ હતા. બસ પ્રણામ કરીએ, નમસ્કાર કરીએ તો ભગવાનની આગળથી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તું મને હંમેશાના માટે નિમક હલાલ બનાવજે,
પણ નિમક હરામ બનાવીશ નહીં. તે મને મનુષ્ય દેહ આપ્યો, આવી સરસ મજાની કાયા આપી. નિત્ય હું તારા મંદિરમાં આવી અને ભગવાનની પ્રાર્થના કરી, તને રોજ આવી મારું માથું ઝુકાવીશ તારા ચરણમાં, પણ તું મને આશીર્વાદ દેતો રહેશે. પ્રણામ કરીએ તો ભગવાનની આગળથી માગીએ કે પ્રભુ તું મને એવો પ્રામાણિક બનાવજે. ઓનેસ્ટ ઇઝ ધ બેસ્ટ પોલિસી. કપડાથી આપણે સારા નથી. સારા કપડાં પહેરનારા એના કાળજા ગંદા હોય છે. કપડાં સામું ન જોઈશો, એને કાળજા સામું જોવું. એનું કાળજું કેવું છે. એટલે પ્રમાણથી આપણામાં, પ્રણામથી આપણામાં એક વફાદારી આવે, પ્રામાણિકતા આવે, અને વંદન કરીએ તો ભગવાનની આગળથી માગીએ એક વફાદારી કે પ્રભુ હું તને વફાદાર રહીશ. એક કૂતરો કોઈ માલિકના ઘરમાં બંધાયેલો હોય ને તો માલિકને વફાદાર હોય છે. એના ઘરમાં આવેલો ચોર હોય ને તો રાત્રિએ એ ભસી અને એના ધણીને જગાડતો હોય કે જાગ, તારા ઘરમાં ચોર આવ્યો. કૂતરું એ કેટલું વફાદાર પ્રાણી છે. તમે વણઝારાની કથાઓ સાંભળી હશે કે વેચેલો કૂતરો જ્યારે પરત પોતાની આગળ પાછો આવ્યો એટલે વણઝારાએ લાકડાનો ઘા કરીને મારી નાખ્યો. કૂતરો મર્યો પછી એની આગળ ગયો, ગળામાં લખેલી ચિઠ્ઠી ઓલા શેઠની વાંચી. શેઠે લખેલું કે ભાઈ વણઝારા, તારા કૂતરાએ મારા ઘરમાં થતી ચોરીને બચાવી દીધી, એટલે તારો કૂતરો હું એક ભેટ તરીકે તને પાછો આપું. ત્યારે વણઝારાને એમ થયું કે આહા, મેં મારા કૂતરાને મારી નાખ્યો. આપણા પ્રાણીઓમાં આટલી વફાદારી છે તો ભગવાનની આગળથી આપણે માગીએ કે હે પ્રભુ હું એવો વફાદાર રહીશ કે તે જે મને નિયમો આપ્યા છે, તે જે મને માનવતા આપી છે, કૂતરાની જેમ નહીં જીવું, ગધેડાને બિલાડાની જેમ જીવીશ નહીં. એક માણસ તરીકે જીવન જીવી અને તે જે કાયા મને સુંદર આપીને એનું મારું મનુષ્યત્વ છે એ હું સફળ કરીશ. એટલે આપણે વફાદાર થઈએ, પ્રામાણિક થઈએ. શિવાજી મહારાજના કૂતરાની વાત તો સાંભળી હશે ને બધે, કે કહું કાંઈ વાંધો નહીં. એટલે તમે પાછું થોડું લેજો. શિવાજી મહારાજની હાલની તારીખની અંદર એક મરાઠાનો આ સિંહ હતો. એની જે છેલ્લી એની જે ઓલી શું કહેવાય એની સમાધિ છે શિવાજી મહારાજની, એ સમાધિ જ્યારે જોવા જાઓ તો એની બાજુમાં એક કૂતરાની સમાધિ છે. શિવાજી મહારાજને ગમતો કૂતરો. નિત્ય શિવાજી મહારાજ યુદ્ધના મેદાનમાં હોય કે કોઈ બી ક્ષણમાં હોય એટલે શિવાજી પોતાની હારે કૂતરો રાખતા. તો વન વગડામાં શિવાજી મહારાજ પોતાની રાવટીની અંદર રાત્રિના સુમારે સૂતા છે. કૂતરો છાવણીની બહાર બેઠો છે. રાત્રિના 12:30 સુમાર દુશ્મનો હલ્લો લઈ અને બરાબર આવી રહ્યા છે. આ ખબર કૂતરાને પડી. દુશ્મનોને આવતા જોયા એટલે કૂતરો સીધો થયો બેઠો. ભસવા ન માંડ્યો. જોઈજો શિવાજી મહારાજ જ્યાં સૂતા હતા એને આગળ જઈ માથે ઓઢેલું શિવાજી મહારાજે એના પગ આગળ જઈને કૂતરાએ શિવાજી મહારાજની જે ઓઢેલી ચાદર એના મોઢામાં લીધી અને ચાદરને સીધી ખેંચી. જેવી ચાદર ખેંચાઈ એવા શિવાજી મહારાજ ત્યાં બેઠા. જેવા શિવાજી મહારાજ જાગ્યા એટલે કૂતરાને જોયો. સાલ લીધી પોતાના હાથમાં. એક બાજુ સાલનો શેડો કૂતરાના મોઢામાં, એક બાજુનો શેડો શિવાજી મહારાજના હાથમાં. કૂતરું એ સાલને લઈને આગળ હાલ્યું. શિવાજી મહારાજ એની પાછળ. કૂતરું બોલ્યું નથી, શબ્દનો ઉચ્ચાર નહીં. બહાર લઈ શિવાજી મહારાજને છેક બહાર લાવ્યું અને પછી ત્યાં ઊભું રહ્યું. શિવાજી મહારાજને શાંત કરી. શિવાજીએ મસાલો સળગતી જોઈ, દુશ્મનોનો હલ્લો આવતો જોયો. શિવાજી સમજી ગયા. એના સાગરીતોને જગાડ્યા, હલ્લો કર્યો અને દુશ્મનોને હરાવ્યા. શિવાજી મહારાજ પાછા આવ્યા અને જ્યારે શિવાજી મહારાજે અંતિમ શ્વાસ લીધો, મૃત્યુની શૈયા ઉપર સૂતા, એટલે પોતાનું જે કૂતરું હતું શિવાજીને જ્યારે આમ અગ્નિદાહ દેવામાં આવે તો શિવાજી મહારાજનો કૂતરો ત્યાં આવ્યો છે. સત્ય હકીકત છે કે કૂતરાએ એના માલિકને જતો ન કર્યો. એક માલિકને જ્યારે સળગતો જોયો ને, કૂતરાને તો ખબર ન હોય કે કોણ એનો માલિક કે કોણ એનો ધણી છે, પણ શિવાજી મહારાજની જલતી ચિતાને જોઈ કૂતરાએ દોટ કાઢી અને જલતી ચિતામાં પોતાના પ્રાણને હોમી દીધો અને શિવાજી મહારાજને હારે એને અગન પછેડો ઓઢી લીધો
અને ત્યારે જ શિવાજી મહારાજની બાજુમાં એક કૂતરાની સમાધિ મૂકવામાં આવી. બસ આપણને ભગવાન એવી વફાદારી આપે, કૂતરા જેવું જીવતા શીખીએ કે આપણે આપણા માલિકને વફાદાર રહીએ. તો ભાગવતના મંગલાચરણના માધ્યમથી ભગવાન આપણું ત્રિપ્રકારે રક્ષા કરે એવા પરમાત્માને વંદન કરી અને ભાગવતની કથાની અંદર પ્રારંભ કરતા પહેલા આપણી કથાનો બોલો રામચંદ્ર ભગવાન કી જય. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રયપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. મંગળમૂર્તિ મહાપ્રભુ સહજાનંદ સુખરૂપ ભક્તિધર્મ શ્રુત શ્રી હરિ 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 સમરુષદાય. પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પરમ કૃપાળુ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર નમો વારંવાર ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી રામચંદ્રાય નમો નમઃ. ઓમ શ્રી
सरस्वत्यै नमो नमः। ॐ श्री गणेशाय नमो। गोविंद बोल हरि गोपाल बोलो। गोविंद बोलो 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 हरि गोपाल हे गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। हे गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल हे गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। हे गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल हे गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल हेलो गोविंद बोलो हरि गोपाल बोलो। हरे गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल हे गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल अरे गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। हे राम 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 हरे राम 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 हरे राम 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 हरे राम राम सीता राम 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 सीता राम 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 सीता राम सीता राम राम सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राम। सीता राम 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 सीता राम 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 सीता राम राम सीता राम राम सीता राम 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 सीता राम 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 सीता राम
રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ હે સીતારામ રામ રામ સીતારામ રામ હરે સીતારામ રામ સીતારામ રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. સવારની કથામાં ભાગવતજીના પ્રથમ શ્લોકથી ભાગવતજીના મહાત્મ્યનો પ્રારંભ થયો છે. પ્રથમ શ્લોકના પ્રારંભે તમે સાંભળ્યું હતું કે ભગવાનનો સ્વભાવ કેવો હતો, ભગવાનનું સામર્થ્ય કેવું હતું અને ભગવાનનું સ્વરૂપ કેવું હતું. અમને વિશ્વાસ છે કે તમે જે સવારે સાંભળ્યું હતું એ તમને જેમ શાસ્ત્રી સ્વામીએ કહ્યું એમ થોડું ઘણું યાદ તો રહ્યું હશે ને. તો આજે એ ભાગવતના મહાત્મ્યને આગળ લઈ જઈએ. ભાગવતના મહાત્મ્યનો પ્રારંભ કરતા ભગવાન વેદ વ્યાસજી મહારાજ આપણને નૈમિષારણ્ય ક્ષેત્રમાં લઈ જાય છે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં શા માટે? તો નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર એટલા માટે કે એક વાર 88,000 ઋષિ મુનિઓએ ઈચ્છા દર્શાવી બ્રહ્માજીને કે અમારે 1000 વર્ષનું જ્ઞાન સત્ર કરવું છે. અને 1000 વર્ષના જ્ઞાન સત્ર માટે તમામ ઋષિ મુનિઓએ બ્રહ્માજીને કહ્યું કે અમને એક સરસ મજાનું એવું સ્થળ બતાવો કે જે સ્થળની અંદર બેસી અમે 1000 વર્ષનું જ્ઞાન સત્ર યોજી શકીએ. તમામ ઋષિઓ આવ્યા છે બ્રહ્માજીની પાસે. બ્રહ્માજીને પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરી છે, ઈચ્છા દર્શાવી છે. એટલે બ્રહ્માજીએ કહ્યું છે હું તમને એક ચક્ર આપું છું. એ ચક્ર જ્યાં સ્થિર થાય એ સ્થિર થયેલા ચક્ર ઉપર તમે 1000 વર્ષ સુધી જ્ઞાન સત્રનું આયોજન કરજો. હવે બ્રહ્માજી આપેલું એ ચક્ર, આગળ ચક્ર છે, પાછળ 88,000 ઋષિ મુનિઓ છે. એક નિમિષની અંદર એક અરણ્યની અંદર એ ચક્રનું આગમન થયું
અને ત્યાં સ્થિર થયું, એટલે એનું નામ પડ્યું છે નૈમિક શારણ્ય ક્ષેત્ર. હવે એ નૈમિક શારણ્ય ક્ષેત્રની અંદર 88,000 ઋષિઓને ભગવત ચર્ચા, ભગવત કથા મૃતનું શ્રવણ કરવું છે. કેટલો સમય એમને માંગ્યો છે? 1000 વર્ષનો. આપણી પાસે કેટલા દિવસ છે? આપણી પાસે માત્ર 7 દિવસ છે, અને 7 દિવસની અંદર આપણે પૂરતો ટાઈમ આપી શકતા નથી. જો સવારમાં હોય એ બપોરે નથી, બપોરે હોય તે સવારમાં ન હોય. તો એ લોકોએ 88,000 ઋષિઓ 1000 વર્ષનું જ્ઞાન સત્રનું આયોજન કર્યું છે. એ અરણ્યની અંદર ચક્ર સ્થિર થયું, એનું નામ પડ્યું છે નૈમિક શારણ્ય ક્ષેત્ર. અમે ત્યાં બેસી 1000 વર્ષ સુધી ભગવાનના ચરિત્રોને સાંભળવા છે. સાંભળનારા એકત્રિત થયા છે, પણ સંભળાવનારા કોણ? આજે તમે બધા આટલા શ્રોતાઓ બેઠા છે, પણ વક્તા જ ન હોય તો શ્રોતા શું કરે ભાઈ? એમ 88,000 ઋષિઓ છે, પણ એની અંદર ભગવત કથા કહેનારા કોણ? તો ભગવત કથા કહેનારા ભગવાન વેદ વ્યાસજી મહારાજના શિષ્ય છે, જેનું નામ છે સુત પુરાણી. એ સુત પુરાણીને 88,000 ઋષિ મુનિઓએ કહ્યું છે કે અમને ભગવત કથા સાંભળવાની ઈચ્છા વ્યક્ત થઈ છે, તો અમારી ઈચ્છાને તમે પૂર્ણ કરો. અને સુત પુરાણીને વ્યાસ આસને બેસાડ્યા છે, પ્રાર્થના કરી છે, વંદન કર્યા છે, એનું પૂજન કર્યું છે, અર્ચન કરી છે. અને ત્યારબાદ 88,000 ઋષિ મુનિઓએ સુત પુરાણીને પ્રશ્ન કર્યો છે. અને એ સુત પુરાણીને જે પૂછેલો પ્રશ્ન, એમાંથી ભગવત ચર્ચાનો પ્રારંભ થયો છે. તો 88,000 ઋષિઓએ કેવો પ્રશ્ન પૂછ્યો? અજ્ઞાન ધ્વંસ વિદ્વંસ સૂર્યકોટિ સમપ્રભ સુતાખ્યા હિ કથાસારમ મમ કર્ણરસાયનમ. શૌનકાદિક ઋષિઓએ સુત પુરાણીને કહ્યું છે, અજ્ઞાન ધ્વંસ વિદ્વંસ સૂર્યકોટિ સમપ્રભ. હે સુત પુરાણી, તમે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા માટે કરોડો સૂર્ય સમાન છો. એ કરોડો સૂર્ય સમાન સુત પુરાણી અમારો અજ્ઞાનતાનો અંધારાને દૂર કરવા માટે આપ સમર્થ છો, માટે અમારું અજ્ઞાનતાનું અંધારું દૂર કરો. હવે સુત પુરાણીને જ્યારે આ પ્રશ્ન કર્યો છે, ત્યારે સુત પુરાણી ભગવત ચર્ચા કરવા માટે તૈયાર થયા. અને એ ભગવત ચર્ચા સુત પુરાણી અને શૌનકાદિક ઋષિઓના માધ્યમથી ભક્તો આગળ ચાલશે. આપણે એ લોકોએ જે ચર્ચા કરી છે, એ ચર્ચાને ભક્તો આપણે 7 દિવસ સુધી સાંભળવાની છે. હવે એ 7 દિવસ સુધી માત્ર તમારે તમારી શ્રદ્ધાને દાખવાની છે. તમારે જો આમાં કોઈને કઈ ખર્ચ આપવાનો છે, સાંભળનારાને કોઈ ખર્ચ નથી આપવાનો, માત્ર સાંભળનારને આપવાનો છે પોતાનો ટાઈમ. પોતાના સમયનો સદવય. આ સિવાય સાંભળનારા શ્રોતા ભાઈઓએ ક્યારેય પણ કાંઈ આપવાનું નથી. માત્ર તમારો ટાઈમ આપો. ખરસનારા દાનેશ્વરીઓ આપણી સામે બેઠા છે.
તો આજ શુદ્ધ પુરાણી કહેવા માટે તૈયાર થયા છે. અધિકાર વક્તા છે અને સામે અધિકાર શ્રોતા છે. બંને અધિકાર પ્રાપ્ત કરીને જ્યારે બેઠા છે ત્યારે શુદ્ધ પુરાણી કહે છે કે હું તમને કથામૃત તો સંભળાવું, પણ તમે ભૂખા હોય તો આપો, તમને તૃષા હોય તો આપો, બાકી તમે ધરાઈને બેઠા હોય તો તમને કઈ અપાય નહીં. બોલો તમે કેવા છો? ભૂખા છો? તૃષાતુર છો? એટલે આમ અન્નથી તો તૃપ્ત થયા છો ને. બપોરમાં લાલજીભાઈ અને આશીષભાઈ બરાબર જમાડ્યા છે ને બધાને. જોકે એ લોકો તો બહુ આગ્રહ કરતા જમાડવાનો. અમે સવારે દામજી ભગતને કથા પૂર્ણ કર્યા પછી મૂકવા ગયા, લોકો રસ્તામાં ઊભા રહી ગયા હતા, ભાઈ જમીને જાઓ. એટલે અન્નથી તમને તૃપ્ત કર્યા છે અને ભગવત કથાથી અમે તૃપ્તિ લેવા માટે બેઠા છો. તો આજ શુદ્ધ પુરાણી કહે છે પીરસાઈ કોને? કે જે અતૃપ્ત છે એને. પાણી કોને અપાય? કે જેને તૃષા લાગી છે એને. જેને તૃષા ન હોય એને ક્યારેય પાણી ન અપાય. જે અતૃપ્ત હોય એને જ ભોજન કરાવાય. એમ તમે આજ બધા અતૃપ્ત થઈને બેઠા છો તો અમે તમને ભગવત કથાથી તૃપ્ત કરવા છે. શુદ્ધ પુરાણી કહે છે કે હવે તમે સાવધાન થઈને સાંભળો કે આજ હું તમને ભગવત કથા શ્રવણ કરાવું છું. એ ભગવત કથા જન્માંતરે ભવેત પુણ્ય તદા ભાગવતમ લભતે. સુત પુરાણી કહે છે કે તમને આ ભગવત કથા સાંભળવાનો અવસર મળ્યો છે માત્ર એક જન્મનું સુકૃત નથી. ગીતાજીના સિદ્ધાંત પ્રમાણે અનેક જન્મનું સુકૃતો જ્યારે માણસને પ્રાપ્ત થાય છે ત્યારે જ ભગવત કથા સાંભળવાનો યોગ મળે છે. જ્યાં સુધી સુકૃતનું બેલેન્સ નથી માણસના જીવનની અંદર થતું ત્યાં સુધી ભગવત કથા સાંભળવાનો યોગ મળતો નથી. તમને સાચે સાચું કહું, પહેલો દિવસ છે ન કહેવું જોઈએ પણ તોય છતાં કહીએ. અમે 20 વર્ષથી મોરબી મંદિરની અંદર સંસ્કાર ધામમાં રહીએ છીએ. એ 20 વર્ષથી એ સંસ્થાની સ્થાપના કરી છે. આજુબાજુના ઘણા ગામડા ગામોની અંદર ઘણી વખત સત્સંગ સભાઓ થઈ છે, ભાગવતની કથાઓ થઈ છે, પણ અમારી નજર બગથડા ગામ ઉપર ઘણા સમયથી હતી. હકીકત ખોટું નથી કહેતો. ઘણા સમયથી બગથડા ગામ ઉપર અમારી નજર હતી, પણ અમારી નજરને કોઈ પૂર્ણ કરવા વાળા નહોતા. એટલે અમારી નજર તો હતી, પણ એ નજર ઉપર જ્યારે પરમાત્માની કૃપા થઈ, એ નજર ઉપર જ્યારે સ્વામીનો આશીર્વાદનો ધોધ પડ્યો, એ જ નજર ઉપર જ્યારે ભગત બાપા જેવાની અમી દ્રષ્ટિ થઈને, એટલે અમારી નજરને આજ ભક્તો અમે નજરે જોઈએ છીએ. હજી આવું થોડું થોડું તમને કહેતા રહીશું 7 દિવસમાં. તો ભક્તો નજર તો ઘણા સમયથી હતી કે ચાલો બગથડા ગામની અંદર સપ્તાહ નિમિત્તે નહીં પણ એક કથા નિમિત્તે કે કોઈ સત્સંગ નિમિત્તે આપણે જઈએ. તો આજે જ્યારે ભગવાનની કૃપા માણસ ઉપર થાય છે, ભગવાનની અમી દ્રષ્ટિ જ્યારે થાય છે, ભગવાનનો અનુગ્રહ થાય છે, ત્યારે જ ભગવત કથામૃતની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી ઈશ અનુગ્રહ નથી ત્યાં સુધી ભગવત કથાની પ્રાપ્તિ થતી નથી. ગોસ્વામી તુલસીદાસજી મહારાજે ના પાડી છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે રામચરિત માનસની અંદર, અતિ હરી કૃપા જહી પર હોય, શ્રી રામ જય રામ. અતિ હરી કૃપા જહી પર હોય, શ્રી રામ જય રામ. એવું દેહી મારા
કરે કૃપા જાય પર હો શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે જ ભગવાનનો ભગવત પ્રસાદ મળતો હોય છે. તો આજે સુત પુરાણી કહેવા માટે તૈયાર થયા છે, શૌનકાદિક ઋષિઓ અને સાંભળવા માટે તૈયાર થયા છે. બે અધિકાર છે, અધિકાર વિના મળતું નથી. જ્યારે પરીક્ષિત મહારાજ ગંગાના કિનારે અનશન વ્રત લઈને બેઠા છે અને સુખદેવજી મહારાજ જ્યારે ભગવત કથાનું શ્રવણ કરાવી રહ્યા છે ત્યારે આકાશમાંથી દેવતાઓ અમૃતનો કુંભ લઈ અને સુખદેવજી મહારાજની સામે પધાર્યા. મહારાજ સુખદેવજીને કહ્યું છે, હે સુખદેવજી, જે ભગવત કથા તમે પરીક્ષિતને પીવડાવવાના છો, સંભળાવવાના છો, એ ભગવત કથા અમને સંભળાવો અને પરીક્ષિત મહારાજને તમે અમૃત પાવો. ત્યારે સુખદેવજી મહારાજે એમ કહેલું કે તમે મહારાજ પરીક્ષિતને પૂછો, તારે કથામૃત પીવું છે કે અમૃત પીવું છે? ત્યારે પરીક્ષિત મહારાજને પૂછવામાં આવ્યું ત્યારે મહારાજ પરીક્ષિતે સુખદેવજીને એમ કહ્યું કે મને એ બતાવો, કથામૃત અને અમૃતની અંદર ફેર શું છે, તફાવત શું, ડિફરન્સ શું છે? ત્યારે સુખદેવજી મહારાજે એમ કહ્યું કે કથામૃત છે એ દિવ્ય જીવી બનાવે છે અને અમૃત છે એ દીર્ઘજીવી બનાવે છે. તું એકવાર અમૃતનું પાન કરી લઈશ ને રાજા, એટલે દીર્ઘજીવી, લાંબુ આયુષ્ય, તારે કોઈ દિવસ મરવાનું નહીં આવે. અને ભગવત કથાનું જો પાન કરીશ તો દીર્ઘજીવી નહીં પણ દિવ્યજીવી બની જઈશ. બોલ રાજા પરીક્ષિત, તારે દીર્ઘજીવી બનવું છે કે દિવ્યજીવી બનવું છે? બોલો, તમારે બધાને શું બનવું છે? દીર્ઘજીવી બનવું છે કે દિવ્યજીવી બનવું છે? તમને સાચું કહું, આ 7 દિવસ સુધી અમે જેમ કહેશું ને એમ તમે કરશો, પણ 8મા દિવસે શું કરશો? 8મા દિવસે પછી જો રસ્તામાંથી અહીં તો મારે ઘણી વખત નીકળવાનું હોય, ક્યારેક રાત્રે નીકળીએ, ક્યારેક સવારમાં નીકળીએ, અને એ નીકળ્યા હોય ને ગાડીમાં બેઠા હોય ને પછી કેવી, કેમ બાપા દીર્ઘજીવી બનવું છે કે દિવ્યજીવી? પછી તમે કહો તમને ખબર ન પડે, તમે તમારા રસ્તે જાઓ, કથા પૂરી થઈ ગઈ ને એટલે. તો દીર્ઘજીવી બનવા માટે અમૃત જોઈએ, દિવ્યજીવી બનવા માટે કથામૃત જોઈએ. તો આજે કથામૃતનું પાન કરી આપણે દિવ્યજીવી બનવું છે. બસ એવું સરસ મજાનું જીવન જીવવું છે કે ભલે થોડું જીવીએ પણ જીવનની અંદર સુગંધ બને એવું જીવીએ. તો મહારાજ પરીક્ષિતે જ્યારે કહ્યું કે મારે તો દિવ્યજીવી બનવું છે, દીર્ઘજીવી નહીં, ભલે થોડું જીવવું પણ સારું જીવવું છે. આ કહેવાનો મતલબ, મિનિંગ એ છે કે દેવતાઓના ભાગની અંદર દેવતાને ભગવત કથાનો અધિકાર નહોતો, તો સુખદેવજીએ ના પાડી અને મહારાજ પરીક્ષિત અધિકારી હતા એના કારણે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને આ ભગવત કથામૃતનું પાન કરાવ્યું છે.
એટલે એક વસ્તુ યાદ રાખજો, અધિકાર વિના ક્યારેય ભક્તો મળતું નથી. એક સંતે બહુ સરસ મજાનું લખ્યું છે, અધિકાર છે એ ક્યારેય આપણા જીવનમાંથી જતો નથી, અને અધિકાર વિના ક્યારેય માણસના જીવનમાં કોઈ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. આપણી લાયકાત છે, આપણી યોગ્યતા છે તો આપણને વસ્તુ મળશે. અધિકાર નથી, યોગ્યતા નથી, લાયકાત નથી તો વસ્તુ મેળવવા માટે આપણે 1000 વખત યત્ન કરીશું, છતાં બિના અધિકાર વિના ક્યારેય પણ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. આજે અધિકારી જીવો આપણે બન્યા છીએ, અધિકારી શ્રોતાઓ આપણે બન્યા છીએ. એટલે ભગવત કથાનું શ્રવણ આપણને ભક્તો મળ્યું છે. તો સુત પુરાણી અને શૌનકાદિક ઋષિઓનો સંવાદ, એ સંવાદ કરતા કરતા સુત પુરાણી શૌનકાદિક ઋષિઓને એમ કહે કે પૂર્વે આ એક વખત ભાગવતની કથા સનત કુમારોએ દેવર્ષિ નારદને સંભળાવેલી. આ કથા આપણે એક જ વાર સાંભળીએ એવું નથી. આ કથા માટે વર્ષોથી ભક્તો આ કથા ગંગાનો પ્રવાહ ચાલતો આવ્યો છે. અદ્ભુત આ કથા છે. આ કથામાંથી માણસને ક્યારેક કંટાળો નથી આવતો. આ કથા સાંભળવાથી ભક્તો માણસના જીવનની અંદર સંસારનો લાગેલો થાક છે ને ઉતરે છે. એનું નામ કથા છે. તમને બધાને થાક લાગ્યો છે ને? એ સંસારના લાગેલા થાકને ભક્તો આપણે 7 દિવસની અંદર ઉતારવો છે. તો સુત પુરાણી શૌનકાદિક ઋષિઓને કહે છે કે પૂર્વે જે હું કથા તમને સંભળાવી રહ્યો છું એ જ કથા સનત કુમારોએ દેવર્ષિ નારદને આ કથા સંભળાવી છે. હવે દેવર્ષિ નારદનું જ્યારે નામ આવ્યું છે ત્યારે શૌનકાદિક ઋષિઓને એમ થયું દેવર્ષિ નારદ તો અસ્થિર છે, એને તો દક્ષ મહારાજનો શ્રાપ છે. તો અસ્થિર એવા નારદ સ્થિર બની અને ભગવત કથા ક્યાં શ્રવણ કરી? ત્યારે સૂત પુરાણી શૌનકાદિક ઋષિઓને કહે છે કે અસ્થિર એવા નારદ સ્થિર થઈ અને ભગવત કથાનું શ્રવણ કર્યું. પણ ક્યારે? તો કે એક વખત બ્રહ્માના 4 માનસ પુત્રો તીર્થયાત્રા માટે નીકળ્યા. આ ભૂમિકાની તીર્થયાત્રા કરી એમાં દેવર્ષિ નારદનો યોગ થયો. 2 ભાઈઓ છે, મળ્યા છે. પણ જ્યારે 2 ભાઈઓનો યોગ થયો છે ત્યારે નારદજીને મળ્યા એટલે નારદજીના મુખાકૃતિ ઉપર શોક મગ્ન હતો. એના મુખ કૃતિ ઉપર જ્યારે સનત કુમારોએ નજર કરી તો એના મુખ ઉપર દુઃખ હતું. અને નારદના મુખ પર દુઃખ જ્યારે જોયું ત્યારે 4 ભાઈઓએ નારદને પ્રશ્ન કર્યો, કથમ બ્રહ્મદીન મુખ કુતશ્ચિંતા કુરો ભવાન? હે નારદજી, તમારા મુખ ઉપર અમને દુઃખ દેખાય છે, ચિંતા દેખાય છે, એનું કારણ શું છે? ત્યારે દેવર્ષિ નારદે બધી વાત કરી. આવી રીતે તીર્થયાત્રા માટે નીકળો છું. સમગ્ર ભૂમિની તીર્થયાત્રા કરી છે. બહુ સરસ મજાના પ્રસંગો છે. પણ એ તીર્થયાત્રાની અંદર મને બધું જ ઉલટું દેખાવા લાગ્યું. એ તીર્થયાત્રા કરતા કરતા જ્યારે યમુનાના કિનારે દેવર્ષિ નારદ કહે છે કે યમુનાના કિનારે જ્યારે હું આવ્યો ત્યારે એ યમુનાના કિનારા ઉપર એક યુવાન સ્ત્રી પોતાના વૃદ્ધ દીકરાઓ છે એ વૃદ્ધ દીકરાઓને લઈ અને બેઠા છે. અને એ જ વખતે દેવર્ષિ નારદ કહે છે કે હું ત્યાંથી નીકળો. જે તરુણી હતી એ તરુણીએ મને જોયો એટલે મને અવાજ કર્યો, ભો ભો ક્ષાદો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી. એટલે હું એની પાસે ગયો. એની જે ચિંતા હતી એ ચિંતા મને બતાવી. એની ચિંતાને દૂર કરવા માટે મેં યત્ન કર્યા. જોયું તો એની ચિંતા એ હતી કે પોતાના 2 જે દીકરાઓ હતા, જ્ઞાન અને વૈરાગ્ય, એને અકાળે વૃદ્ધત્વ આવેલું. અને અકાળે લાગેલા વૃદ્ધત્વને દૂર કરવા માટે નારદજી યત્ન કર્યા, પણ એનું વૃદ્ધત્વ દૂર ન થયું. અને એ વૃદ્ધત્વને દૂર કરવાની ચિંતા નારદજીને સતાવે છે.
એને ગીતાના પાઠ કર્યા, ઉપનિષદના પાઠ કર્યા, વેદના ઘોષો કર્યા, પણ છતાં જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થયા. ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ છે કે હે દેવર્ષિ નારદ, આ બેને જાગૃત કરવા માટે તમે કોઈ સત કાર્ય કરો. અને સત કાર્ય કરવા માટે દેવર્ષિ નારદ તૈયાર થયા. સવારે આપણે સાંભળ્યું હતું કે દેવર્ષિ નારદ શ્રોતા બન્યા અને પોતાના જ ભાઈઓ વક્તા બની અને કથાનો સંવાદ થયો. તો આજે એક માં ભક્તિની ચિંતાને દૂર કરવા માટે દેવર્ષિ નારદ સરસ મજાની કથાનું આયોજન કરી મધુવનની અંદર શ્રોતા તરીકે બેઠા છે અને વક્તા તરીકે શૌનકાદિક ઋષિઓ હતા. અને એમને પણ અસ્થિર એવા નારદે ભક્તો આ ભગવાનની કથા સાંભળી છે. તો ભગવાનની કથાની અંદર ભક્તો એમ કહેવાય છે કે જે માણસ તીર્થની અંદર જાય તો તીર્થની અંદર ગયેલા માણસના પાપ બળે, પણ જ્યારે માણસ કથા સાંભળે તો એ કથા સાંભળતા સાંભળતા માણસના પાપ અને કર્મ બેય જાય છે. તીર્થમાં માત્ર માણસનું પાપ બળશે, સાંભળજો, પણ જ્યારે ભગવત કથા સાંભળવા માટે માણસ બેસશે ને તો એનું પાપ અને કર્મ બેય બળશે. આજે આપણે આપણા કર્મને બાળવા માટે બેઠા છીએ. આજે આપણે આપણા પાપને બાળવા માટે બેઠા છીએ. જ્યારથી આ પૃથ્વી ઉપર આપણો જન્મ થયો ત્યારથી અનેક પાપ કરતા આવ્યા છીએ. ક્યારેક સત્ય બોલ્યા હશું, ક્યારેક અસત્ય બોલ્યા હશું, અનેક રીતે આપણે પાપાચારથી ભરેલા હશું. પણ એ પાપાચારમાંથી મુક્તિ મેળવવા માટે, એમાંથી શુદ્ધ થવા માટે ભક્તો આજ આપણને એક રૂડો અવસર મળ્યો છે. અને અવસરમાંથી, એ અવસરથી આપણે ભક્તો પાપમાંથી, આપણા કર્મમાંથી મુક્તિ મેળવવાની છે. તો કથા છે માણસને કર્મહીન કરે છે, કથા છે માણસને પાપહીન કરે છે. હવે આવી કથા જ્યારે આપણે સાંભળવા માટે બેઠા છીએ ત્યારે આ કથા સાંભળવાથી આપણને ફાયદો શું? કથા સાંભળવાથી કોણ કોણ પુનીત થાય છે? કથા સાંભળવાથી કોણ કોણ કથાના યોગથી માણસ કેવી રીતે પવિત્ર બને છે? સુત પુરાણી અને શૌનકાદિક ઋષિઓનો આ સંવાદ, આ બાજુ નારદ અને શૌનકાદિક ઋષિઓનો સંવાદ. તો કથાથી કોણ કોણ પુનીત થાય, કથાથી કોણ કોણ પાપ રહિત થાય, ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યું છે. સપ્તહેના પિતૃ માતૃ ઈર્ષિકા તૃષ્ણા કુલાશ્ચ શ્રમ ધર્મ વર્જિતા યહ દંભિકા મત્સ્યરણો હિંસકા સપ્તા યજ્ઞેન કલૌ પુનંતિતે. ભગવાનની કથા સાંભળવાથી કદાચ માતા હશે, પિતા હશે, અને ભગવાનની કથા સાંભળવાથી ધર્મથી કોઈ રહિત હશે, મત્સર વાળો હશે, હિંસા વાળો હશે, એ બધાય ભગવાનની કથા સાંભળવાથી ભક્તો પુનીત બને છે, પાપ રહિત બને છે, કર્મ રહિત બને છે. અને તમે જોવો આપણા ઇતિહાસની સામે આપણે દ્રષ્ટિ કરીએ તો ભગવત કથાથી પુનીત બનેલાના અનેક ઇતિહાસો આપણને સાંભળવા મળશે. કે જે ઇતિહાસને આપણે સાંભળીએ તો આપણને એમ થાય કે આપણે કથા સાંભળીએ છીએ, આપણો ટાઈમ ખોટો વ્યર્થ નથી જતો. કથા સાંભળીએ છીએ ને એના માટે ભગવાન સ્વામિનારાયણના સંત ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું છે કે અહીં બેઠા બેઠા આપણે કથા સાંભળીએ છીએ, માત્ર નવરાશ લઈ અને બેઠા નથી. પણ સંતોનું કહેવું એવું છે કે જ્યારે આપણે કથા સાંભળવા માટે બેઠા છીએ ત્યારે આપણે આપણા જન્મ અને મરણના લેખા ઉપર લીટા તાણીએ છીએ, જન્મ અને મરણના ખાતાને આપણે પૂછીએ છીએ. એટલે આપણે નવરાશ લઈને નથી બેઠા, ખાલી અમસ્તા સામે બેઠા છીએ એવું નથી. જન્મ અને મરણ
એના ખાતાને ભક્તો આપણે ભૂસીએ છીએ. આ કથા સાંભળવા જ્યારે એક બિલાડી જાય છે એનું બળકે બળે છે નિભારો બળકે બળે છે ઓ કથા સાંભળવા જ્યારે બિલાડી જાય છે એનો બળકે બળે છે નિભારો નિભારો બળકે બળે છે એને સાતમે દિન દયાવાળો એ જુઓ ભાઈ એને સાતમે દિન દયાવાળો રામ તણો છે રખવાળો અરે જન 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 રામ તણો રખવાળો માથે એ હરી છે હજાર હાથ વાળો અરે આ દુનિયામાં ભાઈ જેની ઉપર આવા સંતોનો છે રખવાળો રામ તણો રખવાળો. ભગવત કથાનું શ્રવણથી માણસ પુનીત બને છે, પાપ રહિત બને છે. પ્રેતાત્મા યોનિને પામેલો કદાચ કોઈ જીવ હશે ને તો ભગવત કથા સાંભળવાથી એ પ્રેત યોનિ પામેલાની પણ ભક્તો મુક્તિ થશે. આવી આ ભગવત કથાનો ચમત્કાર છે, આ ભગવત કથાનો પ્રતાપ છે. અને એટલા માટે તો આપણી ભારતીય સંસ્કૃતિની અંદર તમે જ્યાં જ્યાં જાઓ ને તો ભગવત કથા ભક્તો સાંભળનારા એકત્રિત થઈ અને ભગવાનની કથા સાંભળે છે. તમે ગુજરાતની અંદર જુઓ, તમારા ઘરની અંદર એક ટીવીની ચેનલ ચાલુ કરશો ને તો એક સાથે 10 વક્તાઓની કથા ચેનલ ઉપર તમને સાંભળવા મળશે. શા માટે? તો એ કથાનો મહિમા છે. અને એ સાંભળવાથી માણસ પુનીત બની જાય છે, સાંભળવાથી માણસ પવિત્ર બની જાય છે. પ્રેતાત્મા યોનિને પામેલા જીવની પણ મુક્તિ થઈ જાય છે. અને ભાગવતજીના મહાત્મ્યની અંદર સુપ્રસિદ્ધ દ્રષ્ટાંત છે કે પ્રેતાત્મા યોનિને પામેલા જીવાત્માની આ ભાગવત કથાથી મુક્તિ થઈ છે. તો આઈએ એ કથા તરફ આપણે આગળ જઈએ કે કથાનો શું મહિમા છે, સાંભળવાથી માણસ કેવો હોય અને કેવો બની જાય છે. એમ કહેવાય છે કે તુંગભદ્રા નદીના કિનારે એક સરસ મજાનું ગામ છે અને ગામની અંદર 4 વર્ણના લોકો રહે છે. અને 4 વર્ણના લોકોની અંદર એક આત્મદેવ નામે પવિત્ર બ્રાહ્મણ એ ગામની અંદર રહે છે. હવે એ પવિત્ર બ્રાહ્મણ છે, એની પાસે સંપત્તિ છે પણ એની પાસે સંતતિ નથી, એટલે કે દીકરો નથી. દીકરો નથી એટલે આત્મદેવ દીકરો વિહોણો છે, એટલે દીકરો નથી એટલે આત્મદેવ ખૂબ દુખી છે. સંપત્તિ છે પણ એને વાપરનારો કોઈ નથી. એટલે આત્મદેવને મનમાં દુઃખ રહેતું કે મારા ત્યાં દીકરો નથી. એટલે દીકરા માટે આત્મદેવ અનેક ઝંખનાઓ સેવે છે, દીકરા માટે આત્મદેવ અનેક સપનાઓ સેવે છે. પણ આત્મદેવના ત્યાં દીકરાની પ્રાપ્તિ ન થઈ.
એટલે એક દિવસ આત્મદેવને મનમાં થયું, લાવો દીકરા વિહોણું જીવન જીવવા કરતા મારા જીવનને એક દિવસ બુઝાવી દઉં. આત્મદેવ આ સંસારથી પુત્ર વિહોણા છે, એટલે સંસારની અંદર આત્મદેવ કંટાળી ગયા છે. એટલે કંટાળેલા આત્મદેવને એક દિવસ મનમાં થયું કે લાવો ઘરનો ત્યાગ કરું અને નીકળી જાઓ. તો આત્મદેવ ઘરનો ત્યાગ કરી નીકળવા માટે જાય. પોતાની પત્ની છે, એનું નામ છે ધુંધુલી. હવે ધુંધુલીનો અર્થ ભક્તો જોવા જઈએ, ધુંધુલી એટલે બુદ્ધિ. હવે બુદ્ધિ છે, એનો સ્વભાવ કેવો છે? ચંચળ છે. એ બુદ્ધિને કુથલી બહુ ગમે. બુદ્ધિને કુથલી ગમે, પ્લસ ચંચળ છે, કુટિલ છે, આળસુ છે. બુદ્ધિને ભજન ન ગમે, બુદ્ધિને ભક્તિ ન ગમે, બસ ચોરે ચૌટે વાતું કરવાનું બુદ્ધિને બહુ ગમે. પણ કથામૃતમાં આવી અને કથા સાંભળવાનું ગમતું. બોલો તમે બધાએ બેઠા છો, પણ સાચે સાચું કહેજો, જો તમે સાચું ન કહો તો તમને તમારા સમ છે. અને હકીકતમાં જે બધાને પોતાનું વાલું ન હોય. તમે બધા અહીંયા છો, પણ તમારા બુદ્ધિના વિચારો ક્યાં છે? બુદ્ધિના વિચારો અનંત તરંગની અંદર ભક્તો રમતા હશે. કોઈને અહીં બેઠા છે પણ છતાં વિચાર થતો હશે, કથા પતશે એટલે ઘેર જશું, ઘેર જઈ પેલા મહેમાનને મળશું, ચાય પીશું, દૂધ પીશું, કોફી પીશું, વાતો ચીતું કરશો. આ બધા કોના વિચારો છે? બુદ્ધિના વિચારો છે. અહીં બેઠા છતાં આવી ભગવત કથા સાંભળવા છતાં પણ અનેક વિચારોની અંદર આપણી બુદ્ધિ રમતી હશે, અનેક તર્ક કરતી હશે. આપણી બુદ્ધિ તર્કશાળી છે, અનેક વિતર્ક કરતી હશે. કોઈ એવા પણ વિચાર કરતા હશે કે અહીંયા આવડા બેઠા બેઠા બોલ બોલ કરીને આપણે સાંભળવું, હાલો કાંઈ સાંભળવું નથી. આવા વિચારો થતા હશે. અનેક વિચારોથી ભક્તો આપણી બુદ્ધિ આ મંડપની અંદર હશે. કોઈની બુદ્ધિ નહીં પણ હોય, કોઈની બુદ્ધિ આજુબાજુમાં ફરવા અને ચરવા ગઈ હશે. આ વગડો જેવું છે ને, આમ તો આજુબાજુમાં ફરતી હશે, ચરતી હશે. અને જેને ભગવત કથાની અંદર રતિ હશે, ભગવત કથામાં જેની મતિ હશે, પ્રીતિ હશે, એની બુદ્ધિ ભક્તો અહીં લાગેલી હશે. એટલે વિશેષ તો તમને ન કહેવાય, તમે અમારા છો, અમે તમારા છીએ, પણ 7 દિવસ સુધી તમે બુદ્ધિને અહીં રાખજો. न कि बुद्धि बहुत परेशान करती है. रामकृष्ण तीर्थ ने कहा है कि बुद्धि ने મને બહુ જ પરેશાન કરી, એટલે બુદ્ધિની કિતાબને મેં સમુદ્રમાં ફેંકી દીધી. તર્ક વિતર્ક કરતી અમારી બુદ્ધિ, એટલે મેં એને સમુદ્રમાં છોડી દીધી. એટલે આપણી બુદ્ધિ તર્ક ન ઉઠાવે, આપણી બુદ્ધિ વિતર્ક ન ઉઠાવે, આપણી બુદ્ધિની અંદર ક્યારે કોઈ શંકા ન જાગે, કોઈ કુશંક ન જાગે, એના માટે આપણી બુદ્ધિને શાંત રાખી અને 7 દિવસ સુધી અહીં સંતોના માધ્યમથી જે ભાગવતજી સાંભળવા મળે એને પૂર્ણ પ્રીતિથી સાંભળજો. અને સાંભળ્યા પછી તમને એક દ્રષ્ટાંત આપું, બહુ સરસ મજાનું છે. અને આ દ્રષ્ટાંત ભગવાન સ્વામિનારાયણે ભક્તો લખેલું છે, બહુ પ્રચલિત છે અને તમારા જીવનમાં અનુભવેલું છે. આપું ને, તમે બધા આમ જોઈજો, તરત હા પાડશો. માત્ર સાંભળતા નહીં, પણ સાંભળ્યા પછી જેમ તમારા ઘરની અંદર ગાય બાંધેલી હોય, તમારા ઘરની અંદર ભેંસ બાંધેલી હોય, તો એ ભેંસને તમે જેટલું ઘાસ નાખો, લીલું નાખો, સૂકું નાખો, એ બધું જ સવારથી સાંજ સુધી ખાય. હવે એ ઘાસને ખાધા પછી જ્યારે રાત્રિએ પડે એટલે આપણે સૂઈ જઈએ
અને એ જ્યાં બાંધી છે ત્યાં બેસી જાય અને બેઠા પછી એની ક્રિયા શું હોય છે તમે બોલો, મને કાંઈ ખબર નથી. એટલે મને એમ થાય કે આવડા લોકો જાગે તો છે. પછી એની ક્રિયા છે વાઘોલવાની. હવે એ વાઘોલે એટલે એને પચી જાય. એમ તમે સાંભળો છો સવારથી સાંજ સુધી, માત્ર સાંભળતા નહીં પણ ઘેર જઈ રાત્રિએ સુવન પછી વાઘોલજો. જો વાઘોલશો નહીં તો તમને અપચો થશે. અને ગાયને કે ભેંસને અપચો થાય ને પછી આફરો ચડી જાય ને બાપા, એ આફરો ચડી જાય ને પછી એને ઉતારવો પડે ને. એને ઉતારવા માટે દેશી વૈદું હોય, બે આમ આંગળી આમ કંઈક કરે ને, આમ આંગળી એના પેટ ઉપર ફેરવી દે એટલે એને આફરો ઉતરી જાય. પણ આ તમારો આફરો કરી તું ઉતારવો અમારે. તો માત્ર આપણે સાંભળવી નથી, સાંભળ્યા પછી પણ ભક્તો એને વાઘોલવી છે. આપણા જીવનની અંદર આપણે એને ઉતારવી છે અને જીવનની અંદર આપણે ચરિતાર્થ કરવો છે. કથાનો એક શબ્દ હશે ને, કથાના એક શબ્દથી માણસનું જીવન પરિવર્તન બની જશે. કથાના એક શબ્દથી માણસ આખો બદલાઈ જશે. કથાના એક શબ્દથી માણસનું ચલચિત્ર બદલી જશે. પણ તમે કથાને પ્રેમ પ્રીતિથી સાંભળશો ને તો. પણ બાકી આ કાનેથી આ કાને કાઢી નાખશો તમે. ગમે બે જણા સવારથી સાંજ સુધી રોજ 6 કલાક રાયડું પાડશું તોય જે લાધા કાણા આવડા કોરાને. અમારા સ્વામી એક બહુ સરસ મજાનું કહ્યું, પહેલા દિવસે બધું ન કહી દેવાય તમને, અમારે જે 7 દિવસ અહીં પૂરા પાડવા છે. જો સાંભળશું નહીં, આ કાનેથી આ કાને આપણે સાંભળી નાખશું ને તો આપણે છીએ એવા ને એવા જ રહેશું. આપણામાં કોઈ બદલાવ નહીં આવે. આપણી પ્રકૃતિ નહીં બદલે, આપણો સ્વભાવ નહીં બદલે, આપણું જીવન નહીં બદલે, આપણી જીવન ધારા નહીં બદલે, આપણો વિચાર નહીં બદલે. પણ સાંભળ્યા પછી જો ભક્તો આપણા જીવનની અંદર આપણે ચરિતાર્થ કર્યું હશે તો એ જ સાંભળેલું આપણા જીવનને ભક્તો વળાંક આપશે, આપણા વિચારને બદલી નાખશે. અને આ કાનેથી આ કાને કાઢી નાખશું તો હતા ને એવા રહેશું. એક દ્રષ્ટાંત આપી તો બહુ મજાનું છે. એક રાજાના રાજ્યની અંદર એક માણસ પૂતળીને વેચવા માટે આવ્યો. બહુ સરસ, સમજવા જેવું છે. આપણે કેવા છે ની ખબર પડશે. પછી હું તમને પૂછીશ તમે કેવા છો, બહુ ધ્યાનથી સાંભળજો. તો અમે એક રાજાના રાજ્યની અંદર એક માણસ પૂતળીઓ લઈ અને વેચવા માટે આવ્યો છે. અમે પૂતળીઓ એક જ સરખી છે, રંગે રૂપે બધી જ રીતે એક સરખી છે. પણ પેલા રાજાએ પૂતળી બનાવનારને પૂછ્યું કે ભાઈ આની કિંમત કેટલી? એટલે પેલા કારીગરે કહ્યું છે કે રાજન આની કિંમત છે 500 રૂપિયા છે, આની કિંમત છે 1000 રૂપિયા છે, આની કિંમત છે 1500 રૂપિયા છે. એટલે રાજાએ તરત કીધું એક જ સરખી છે, રંગે રૂપે હાઈટ બધું જ એક સરખું, છતાં આની કિંમતમાં એટલો બધો ભેદ કેમ? એટલે પેલા કારીગરે કીધું રાજન ભેદ જાણવો છે? તો કે હા. તો કે તમારા રાજ્યમાંથી ઘઉંના કે ચણાના જે કઈ દાણા હોય એ મગાવો. એટલે રાજાએ દાણા મગાવ્યા, દાણા આવ્યા. હવે એ દાણા પેલા કારીગરે હાથમાં લીધા, હાથમાં લઈ અને 500 રૂપિયાની પૂતળી હતા એના કાનમાં નાખ્યા, ફૂંક મારી આ કાનમાંથી આ કાનમાં કાઢી નાખી. એની કિંમત કેટલી? ધ્યાનથી સાંભળજો, પછી હું પૂછીશ તમને તમે કેવા છો. આ કાનમાંથી આ કાનમાં કાઢી નાખ્યા એટલે એની કિંમત કેટલી કીધી હતી? 500 રૂપિયા. હવે બીજી પૂતળી જે હતી 1000 રૂપિયાની હતી, એને પણ પેલા કારીગરે માણસે કાનમાં દાણા નાખ્યા, કાનમાં દાણા નાખ્યા અને મોઢામાંથી કાઢી નાખ્યા. આની કિંમત કેટલી છે? 1000 રૂપિયા. અને ત્રીજી પૂતળી કારીગરે હાથમાં લીધી, કાનમાં દાણા નાખ્યા, ન કાનમાંથી નીકળ્યા, ન મોઢામાંથી નીકળ્યા, પેટમાં ગયા. આની કિંમત કેટલી છે? બોલો તમારે કઈ કિંમતમાં જવું છે? 500 વાળા પહેલા ઊંચી આંગળી કરો છો.
હા હકીકતમાં છે કોઈ 500 વાળા, 1000 વાળા ઊંચી આંગળી કરો છો, 1000 વાળા કેટલા થાય છે? 1500 ઈમાં તો કરો, 1500 માં તો કરો ભાઈ. 1500 માં તમે તૈયાર નથી, તમે કરશું શું ભાઈ? હાલો આપણા તરફથી તમને 1500 રૂપિયાની કિંમત 7 દિવસ સુધી, પછી કોઈ આવતા નહીં. આજો આપણે 7 દિવસ આનંદ કરવાનો છે ભાઈ, કોઈ ખોટું ન લગાડતા હો. તમારી 1500 ની જ કિંમત કરી ભાઈ, તમારી કિંમત તો અમૂલ્ય છે, આંકી શકાય એવું નથી. તો આજે એક ભગવાનની કથા સાંભળવાથી માણસ પોતાના જીવનની અંદર પરિવર્તન કરે છે. એક જ શબ્દ સાંભળે, નથી કહેતા ભાઈ શબ્દે માર્યા મરી ગયા અને શબ્દે સોયડા રાજ, જેને જેને શબ્દ વિચાર્યા તેના સરિયા કાજ. જો શાસ્ત્રનો એક શબ્દ સાંભળી જાય, સંતનો એક શબ્દ સાંભળી જાય, ઋષિનો એક શબ્દ સાંભળી જાય અને શબ્દ સાંભળ્યા પછી ભક્તો એને વિચાર આવી જાય ને, તો માણસ પોતાના જીવનની અંદર પરિવર્તન થઈ જાય. કાગડા જેવો માણસ હોય પણ શબ્દ સાંભળી અને કોયલ જેવો બની જાય. બગલા જેવો માણસ હોય પણ શબ્દ સાંભળી અને હંસ જેવો મોતીનો ચારો ચૂંગતો બની જાય. પણ સાંભળેલું આપણા જીવનની અંદર ચરિતાર્થ થાય, સાંભળેલું આપણા જીવનની અંદર ઉતરી જાય ને, તો જ એ શબ્દની ભક્તો અસર થાય, તો જ શબ્દની તાકાત શું છે આપણને ખબર પડે. પણ સાંભળેલું મેં કીધું એમ 500 રૂપિયામાં જાય તો બધું. 7 દિવસ સુધી તમે આ ત્રણેય કિંમત યાદ રાખજો. તો આજે આત્મદેવને મનમાં એમ થયું કે મારા ત્યાં એક પણ સંતાન નથી. એની પત્ની જે ધુંધુલી એટલે કે બુદ્ધિને એને પૂછ્યું, આપણે વાત કરતા કે બુદ્ધિનો સ્વભાવ કેવો છે, તો પોતાની પત્નીને પૂછીને નીકળો છે કે બસ મારા ત્યાં દીકરો નથી, એટલે દીકરો વિહોણું જીવન જીવવું મારા માટે નકામું છે, માટે હું જંગલમાં જાઉં. કોઈ મને દીકરો આપનારો મળી જાય તો દીકરાને પ્રાપ્ત કરીને પાછો આવીશ. તો દીકરો આપનારો નહીં મળે તો મારા જીવનને હું ત્યાં બુઝાવી દઈશ, આત્મહત્યા કરી લઈશ. આત્મદેવ ઘેરથી નીકળ્યા છે, ચાલતા ચાલતા જંગલની અંદર આવ્યા છે. જંગલની અંદર આવેલા આત્મદેવ એક સરસ મજાના સરોવરના કિનારે, સરોવરને જોઈ આત્મદેવને એમ થયું બસ આ જ સરોવરની અંદર હું આત્મહત્યા કરી અને મરી જાઉં. અને સરોવરના કિનારે ઉભેલા આત્મદેવ આત્મહત્યા કરવા માટે જ્યારે તૈયાર થયા છે, ત્યારે એ જ આત્મદેવની સામે એક ભગવાધારી સાધુ આત્મદેવની નજરમાં આવ્યા અને આત્મહત્યા કરતા આત્મદેવને ભગવાધારી સાધુએ જોયા છે. અને સાધુએ જોઈ આત્મદેવને પૂછ્યું છે, કથમ રોદિષિ વિપ્રત્વમ કા ચિંતા બલિયસી. સાધુએ તરત કીધું છે કે ભાઈ શા માટે રડસ? તારું રડવાનું કારણ શું? તારી કોઈ ચિંતા છે? મને જલ્દી બતાવ. કથમ રોદિષિ વિપ્રતમ કા ચિંતા બલિયસી વદતમ સત્વરમહ્ય સ્વસ્ય દુઃખસ્ય કારણ. તારું જે કોઈ કારણ હોય મને બતાવ, રડવાનું કારણ શું? એટલે રડતા આત્મદેવ પેલા સંતની પાસે ગયા, સંતના ચરણમાં વંદન કર્યા છે. રડતા આત્મદેવ કહ્યું છે, બાપજી મારું રડવાનું કારણ એ છે કે મારા ત્યાં સંપત્તિ ઘણી છે પણ મારા ત્યાં સંતતિ નથી. સન્મતિ છે, સંપત્તિ છે, પણ સંતતિ એટલે કે સંતાન નથી. સંતાન વિહોણો હું છું અને સંતાનને પ્રાપ્ત કરવા માટે આવ્યો છું, નથી એટલા માટે રડું છું. પણ સંતે પૂછ્યું તું કરતો તો શું? તો કે સંતાન નથી એટલે આત્મહત્યા કરવાની તૈયારી કરતો. તારું નામ? તો કે મારું નામ આત્મદેવ. અરે નામ તારું આત્મદેવ અને આત્મહત્યા કરવા માટે તૈયાર? સંતે કહ્યું છે, ભાઈ સંતાન નથી એટલા માટે ન રડીશ. તું જેની પાસે દીકરા છે એને પૂછ. દીકરા વાળાય રડે છે અને દીકરા વિનાનાય રડે છે.
આ જગતની અંદર ઘણી બધી સમસ્યાઓ છે. જેના ઘરની અંદર દીકરા નથી એ મા બાપ પણ ભક્તો દીકરા વિના રડે છે, અને જેના ઘરની અંદર સંતાન છે એવા મા બાપ પણ ભક્તો રડે છે. સંતે એને સમજાવ્યું છે, ભાઈ દીકરો નથી તારા ઉપર